તો આ ગર્ભ સંસ્કાર છે શું અને એનું શું મહત્વ છે? ગર્ભ સંસ્કાર શબ્દ સ્પષ્ટપણે સમજાવે છે કે ગર્ભ અને સંસ્કાર, ગર્ભમાં આપવામાં આવતા સંસ્કાર. તો ગર્ભ સંસ્કાર એ ફક્ત હેપી પ્રેગ્નન્સી નથી, ઓકે, પરંતુ બાળકના ખરાબ સંસ્કારોને બદલવાનું વિજ્ઞાન છે જે આપણા ઋષિમુનિએ આપ્યું હતું. તો ગર્ભ સંસ્કારની જો વાત કરીએ તો એક સ્વસ્થ ગર્ભ સંસ્કાર માટે માતાએ કઈ મહત્વની બાબતો પર ધ્યાન રાખવું જોઈએ? જેમ જેમ ગર્ભ સંસ્કારની આ બધી વાતો પ્રવર્તતી જાય છે ને, એમ ગર્ભ સંસ્કાર પણ ઘણીવાર કન્ફ્યુઝન ઊભું કરતું જાય છે. પણ હું ગર્ભવતી માતાને એકદમ ક્લિયર કટ સમજાવી દઉં. ઋષિ મુનિઓએ 3 વસ્તુ કીધી છે: આહાર, વિહાર, વિચાર. આવા પેરેન્ટ્સને તમે શું કહેશો કે જે ડરાવી ધમકાવીને ભણાવે છે અથવા ખવડાવે છે? નાના બાળક છે ને, એને તમે આવી રીતે ડરાવ્યો કે લાલચ આપી તો આખી જિંદગી કોઈ પણ વસ્તુ એ ડરથી કે લાલચથી જ કરશે. આ ફાઇનલ વસ્તુ છે. સૌથી મોટો કોમન પ્રશ્ન બધા જ માટે, સ્ક્રીન ટાઈમ મેનેજ કેવી રીતે કરવો, એના માટે આપ શું કહેશો? સ્ક્રીન ટાઈમ માટે નમસ્કાર, સ્વાગત છે આપનું આજના ખાસ પોડકાસ્ટમાં, જ્યાં વાત થશે જીવન અને પેરેન્ટિંગ વિશે. એવા જીતેન્દ્ર ટીમ્બડિયા સાથે, જે પેરેન્ટિંગ અને ગર્ભ સંસ્કારના એક્સપર્ટ છે, જેઓ 14 વર્ષ આમાં એમનું યોગદાન આપ્યું છે અને 50+ દેશોમાં 10 લાખથી વધારે માતા પિતાને પ્રભાવિત કર્યા છે. એવા જીતેન્દ્ર ટીમ્બડિયા સાથે આપણે પેરેન્ટિંગ અને ગર્ભ સંસ્કારનું શું મહત્વ છે એની સાથે વાતચીત કરીશું. વેલકમ જીતેન્દ્ર સર. નમસ્તે. થેન્ક યુ સો મચ. તમે આ સમય, તમારો કિંમતી સમય આપ્યો અને એક્સેપ્ટ કર્યો એના માટે. ના, અમારી ઈચ્છા જ છે કે આ બધું જ્ઞાન દુનિયામાં પ્રવર્તે કે જે વૈદિક છે અને વૈજ્ઞાનિક છે, હા, અને ઇન્ડિયાના દરેક ઘર સુધી પહોંચશે તો નવું ભારત અને નવું વર્લ્ડ બનશે. વાહ. તો પેરેન્ટિંગ એ નવા વિશ્વના નિર્માણ માટે પાયો છે. વાહ, ખૂબ સરસ. સાચી વાત. તમે કીધું કે આ પહોંચાડવું જ છે, એના માટે જ આપણે મળ્યા છે. તો કેવી રીતે આ પેરેન્ટિંગની શરૂઆત તમારા જીવનમાં કેવી રીતે થઈ? આનો બીજ ક્યાંથી રોપાયો? બહુ ઇન્ટરેસ્ટિંગ સ્ટોરી છે કે હું નાનો હતો ને ત્યારથી મને સૈનિકો બહુ ગમતા. અત્યારે પણ જ્યારે કોઈ સૈનિકનો ફોટો હું જોઉં ને, હા, તો મને એવું લાગે કે કેટલું સમર્પણ કરે છે એમ, અને મને એમ જળજળી આવી જાય, મને આમ દિલ ઉભરાઈ જાય મારું કે આના માતા પિતાને ધન્ય છે, આને ધન્ય છે. કારણ કે સૈનિકની જિંદગી સહેલી નથી. અત્યારે હમણાં સાયરન વાગશે થોડા વખત પછી, ઇઝી નથી. યસ. પણ પછી જેમ જેમ મોટો થતો ગયો, પછી મને એવો વિચાર આવ્યો કે સૈનિક બનવું તો સારું જ છે, પરંતુ દેશને બહારના શત્રુઓથી બચાવવો જેટલો જરૂરી છે, એટલું જ અંદરથી મજબૂત કરવો જરૂરી છે. વાહ. તો સૈનિકનો રસ્તો પસંદ કરવો એ તો સારું છે, પણ જો હું અહીંયા સૈનિક બની જાઉં અને માતા પિતાને જો વોરિયર બનાવી દઉં, તો એમના જે બાળકો હેપી, હેલ્ધી, તેજસ્વી અને સંસ્કારી થશે, તો દેશ અંદરથી પણ એટલો મજબૂત થઈ જશે. એટલે પછી જે મારું સપનું હતું એનું સ્વરૂપ બદલાઈ ગયું. શું વાત છે. અને પછી મને વિચાર આવ્યો કે આપણે વ્યક્તિનું ઘડતર કરવું છે તો શરૂઆત બાળપણથી કરવી જોઈએ. રાઈટ. તો હું એક આધ્યાત્મિક સંસ્થામાં જોડાયેલો હતો. હવે ત્યાં પેરેન્ટિંગનું કામ તો કરતા હતા, પણ મને ઘણો અસંતોષ અમુક વાર રહેતો હતો, કારણ કે અમારી પાસે બાળક આવે 4 કે 5 વર્ષે, તો ત્યાં સુધીમાં અમુક બાળકના મગજ બહુ ફાસ્ટ ચાલતા હોય, અમુકના ધીરા ચાલતા હોય, અમુકની બુદ્ધિ બહુ તેજસ્વી હોય અને અમુકની એકદમ ધીરે ધીરે ચાલતી હોય, અને બહુ બધી કેપેસિટીના પ્લસ માઇનસ હતા. એટલે મેં કીધું કે આ તો આપણી પાસે આવે છે ત્યારે જ નાના મોટા પ્લસ માઇનસ છે. યસ. તો પેરેન્ટિંગમાં બાળકોનું ઘડતર એ હજી આગળથી ચાલુ થવું જોઈએ. તો અર્લી ચાઇલ્ડહુડ એજ્યુકેશન ઉપર જાપાન, ઇઝરાયલ, અમેરિકામાં જેટલું રિસર્ચ થયું છે એના ઉપર થોડુંક વર્કઆઉટ કર્યું. આ સને 2006માં આ બધું ચાલુ થયું. ઓકે. અને પછી હું એક લાઇબ્રેરીમાં ગયો હતો, ત્યાં મેં ગર્ભ સંસ્કારનું ચોપડી જોઈ. એટલે મેં ગર્ભ સંસ્કારની બધી જ ચોપડી લઈ લીધી અને બધું વાંચી નાખ્યું. અને મારા મગજમાં એકદમ ક્લિયર થઈ ગયું કે ગર્ભથી લઈને 12 વર્ષ સુધીનું જે બ્રેઇન ડેવલપમેન્ટ છે એની અંદર જો આપણે વર્કઆઉટ કરી શક્યા તો આપણો દેશ અંદરથી મજબૂત બની જશે. યસ. એટલે પછી અમે પુસ્તકો લખ્યા, સેમિનાર અને વેબિનાર કરતા હતા, પણ તો એમ લાગતું હતું કે ઘણું બધું હજી અટકે છે, અધૂરું લાગે છે. એટલે અમે વિશ્વમાં પહેલીવાર દૈનિક પેરેન્ટિંગ આપ્યું. એટલે કે ધારો કે કોઈ ગર્ભવતી માતા છે તો એ પોતાની LMP ડેટ નાખે, અથવા તો પ્લાનિંગમાં હોય તો પ્લાનિંગ ફેઝ છે એવું નાખે, તો એને પર્ટિક્યુલર દિવસ, ધારો કે 6 મહિના 4 મહિનાની, ધારો કે એને 6 મહિના અને 4 દિવસની પ્રેગ્નન્સી છે, તો એ દિવસે એના બાળકના વિકાસના માઇલસ્ટોન પ્રમાણે એને શું જમવું જોઈએ, શું યોગ કરવા જોઈએ, કેવી એક્ટિવિટી કરવી જોઈએ કે બાળક મજબૂત થઈને આવે, જે આવનારા વિશ્વને અને દુનિયાને બદલે. તો
એ રીતે ગર્ભ સંસ્કારથી લઈને 12 વર્ષનું આખું કાર્યક્રમ દૈનિક પેરેન્ટિંગનો અમે પૂરો કર્યો છે. અને દુનિયાના 50થી વધારે દેશોના 10 લાખથી વધારે માતા પિતા અમારી સાથે જોડાયેલા છે. તો આજે હમણાં મારો 2 કલાક પછી એક વેબિનાર છે, તો એની અંદર કોઈ માતા જ્યારે એમ બોલશે ને કે મને તમારા આ પ્રોગ્રામથી ફાયદો થયો છે, ત્યારે મને પેલું સપનું ફરી યાદ આવે છે કે હું સૈનિક ના બની શક્યો, પણ ખરેખર દેશને મજબૂત કરવા માટે બહુ સારું કામ કર્યું છે. અને આ માતા કે પિતાના પેરેન્ટિંગના પ્રશ્ન, માનવ ઘડતરના પ્રશ્ન, નવી પેઢીના ઘડતરના પ્રશ્ન હું સોલ્વ કરવામાં મદદરૂપ થઈ શક્યો, તો હું સૈનિક જ છું એવું મને લાગે છે. તો આ અમારી જર્ની છે અને આ જર્ની મરતે દમ તક ચાલુ રહેશે. અને અમે નક્કી કર્યું છે કે આપણે વિકસિત દેશમાં જન્મ લીધો છે, કે આર્થિક રીતે આપણું ભારત અત્યારે પછાત છે, પણ વિકાસશીલ દેશમાં મરવું છે. વિકાસશીલ દેશમાં જન્મ લીધો છે, પણ વિકસિત દેશમાં મરવું છે. વિકસિત કરવો છે, સપનું છે તમારું. વાહ, ખૂબ સરસ. તમે આ વાત કરી એટલે મને બાળ ઘડતરનું યાદ આવ્યું. ગીજુભાઈ બધેકાનું પુસ્તક છે બાળ ઘડતર, અને બાળ ઘડતર થકી વિશ્વ શાંતિ. જેમ હું પણ પેરેન્ટિંગમાં જોડાયેલું છે, તો પેરેન્ટિંગની મૂવમેન્ટ છે, હસમુખભાઈ પટેલ સરસ વાત કરે છે કે જો વિશ્વ શાંતિ કરવી હોય તો બાળ ઘડતરથી શરૂઆત થશે. અને તમે એનાથી પણ એક સ્ટેપ આગળ છો કે બાળક આવે એ પહેલાથી, જે દિવસથી બીજ રોપાય છે, માતા પિતા વિચારે છે કે બાળક લાવવું છે, ત્યાંથી તમે શરૂઆત કરો છો. તો તમે જેમ વાત કરી ગર્ભ સંસ્કારની, તો આ ગર્ભ સંસ્કાર છે શું અને એનું શું મહત્વ છે? ગર્ભ સંસ્કાર શબ્દ સ્પષ્ટપણે સમજાવે છે કે ગર્ભ અને સંસ્કાર, ગર્ભમાં આપવામાં આવતા સંસ્કાર. હવે આપણે હિન્દુ સંસ્કૃતિમાં એવું માનીએ છીએ કે કોઈ પણ આત્મા આપણા પાસે આવે તો એના પૂર્વજન્મના ઘણા સંસ્કાર છે. તો હવે એ જ્યારે ગર્ભમાં આવે છે ત્યારે એના સંસ્કાર પૂર્વના સારા હશે તો કોઈ પ્રોબ્લેમ નથી, રાઈટ. પણ જો પ્લસ માઇનસ હશે તો બાળક જન્મે પછી પણ એ મરે ત્યાં સુધી બદલી શકાય છે, પણ મહેનત બહુ પડે છે, સમય બહુ લાગે છે અને પૈસા બહુ લાગે છે, રાઈટ. પણ અથર્વવેદ, પછી ગર્ભોપનિષદ, ચરક સંહિતા, સુશ્રુત સંહિતા, આ બધાના રેફરન્સ તપાસ્યા તો અમને ખબર પડી કે જો માતા ગર્ભથી મહેનત કરે તો એ બાળકના ખરાબ સંસ્કારોને બહુ જ સારી રીતે ગર્ભની અંદર જ મટાડી શકે છે. તો ગર્ભ સંસ્કાર એ ફક્ત હેપી પ્રેગ્નન્સી નથી, પરંતુ બાળકના ખરાબ સંસ્કારોને બદલવાનું વિજ્ઞાન છે, જે આપણા ઋષિમુનિએ આપ્યું હતું. અને એ વસ્તુ રાજાઓ જાણતા હતા અને ઋષિમુનિઓ જાણતા હતા, એટલે એમની પેઢીમાં મહાન ને મહાન બાળકો જન્મતા હતા. અને ગુલામીને લીધે બધું જતું રહ્યું, એને આપણે પુનર્જાગૃત કરવાનો પ્રયાસ કરીએ છીએ. તમે વાત કરી એટલે મને એક્ઝેક્ટ યાદ નથી, પણ પેલું કોણ છે જેમણે યજ્ઞ કરીને બાળક માટે યજ્ઞ કર્યું છે? એટલે રામ ભગવાનના પિતા દશરથજીએ પણ યજ્ઞ કર્યો હતો. દિલીપ અને સુદક્ષિણા એમને પણ યજ્ઞ કર્યો હતો. તો રઘુવંશમાં રઘુ રાજાનો જન્મ થયો. તો અને સતી સાવિત્રીના માતા પિતાએ પણ યજ્ઞ કર્યો હતો. એટલે આપણને લાગે યજ્ઞ એટલે શું, પણ યજ્ઞ કરતી વખતે ઋષિ મુનિઓ જે તૈયારી કરાવતા આહાર વિહાર વિચારની, એટલે એમના બાળકોમાં પરિવર્તન થતું. અત્યારે આપણે યજ્ઞ કરીએ સારું છે, પણ યજ્ઞની પાછળ ઘણી બધી વિભાવનાઓ હતી. એ બધા સાથે જો યજ્ઞ કરવામાં આવે તો ગર્ભ સંસ્કારનો બહુ મોટો ફાયદો થતો હોય છે. તો ગર્ભ સંસ્કાર સાથે તમે, એક તો મને પહેલા એવું થાય કે બહુ જ ઓછા જ મેન હશે, મોટા ભાગે સ્ત્રીઓ આ પ્રકારમાં આવે. હા, એ છે, બરાબર. અને ખરેખર આ બહુ પ્રેરણાદાયી છે જીતુભાઈ, કે તમે એક પુરુષ થઈને ગર્ભ સંસ્કાર અને પેરેન્ટિંગ, કોઈ પણ પુરુષ વાત કરતા પણ શરમાતો હોય છે, જ્યારે તમે બહુ જ પ્રેક્ટિકલી ડીપમાં આની વાત કરો છો. આશ્ચર્યની વાત તો એટલા માટે છે આ કે મારું આ સપનું જ છે. મારા માટે સ્ત્રી હોવ કે પુરુષ હોવ, સપના હોય ત્યાં પછી કોઈ જેન્ડર નથી, કોઈ દેશના બંધન નથી, કોઈ જ્ઞાતિના બંધન નથી, રાઈટ. અને તમારી વાત સાચી છે. વધારે આશ્ચર્યની વાત એ છે કે મેં જ્યારે ગર્ભ સંસ્કાર ચાલુ કર્યું ત્યારે મારા તો લગ્ન પણ નહોતા થયા, મારે બાળક પણ નહોતું, પણ મેં જે લેવલનું રિસર્ચ કર્યું હતું અને 2006 થી જે લેવલના એક્સપેરિમેન્ટ કર્યા હતા, એના આધારે લોકોને જે રિઝલ્ટ મળ્યા છે અત્યાર સુધીમાં, અમારી જે મોબાઈલ એપ્લિકેશન છે ગર્ભ સંસ્કાર, ડ્રીમ ચાઇલ્ડ ગર્ભ સંસ્કાર અને પેરેન્ટિંગ વેદા, તો એના 5 લાખ ડાઉનલોડ છે અને 30,000 પેઇડ કસ્ટમર છે. અને બધાને જે રિઝલ્ટ મળે છે ને, એ મારા લગ્ન અને મારા બાળક પહેલાના રિઝલ્ટ છે. તો જ્ઞાન જે છે એના માટે કોઈ બાઉન્ડ્રી નથી. તમારું સપનું છે, તમે રિસર્ચ કર્યું, એલન મસ્કે જે નાસા નહોતું કરી શક્યું કે રોકેટ ઉપર જઈને પાછું આવી જાય, રાઈટ, પણ એમને રિસર્ચ કરીને, એક્સપેરિમેન્ટ કરીને, કારણ કે એમનું સપનું હતું.
તો જ્યારે સપનું હોય છે ને, ઘણીવાર મને પણ એમ થાય છે કે જ્યારે બધી ગર્ભ સંસ્કારની કોન્ફરન્સમાં જાઉં ને તો મોટા ભાગે બધા લેડીઝ હોય, ફિમેલ્સ અને એના વચ્ચે હું પુરુષ હોઉં, તો મને અમુક વાર એવું પણ થાય છે કે હું કોઈ ખોટી જગ્યાએ નથી ને, પણ મને એવું લાગે કે આ મારું સપનું છે. અને મને એવું પણ લાગે છે કે જ્યારે ઘણા બધા લેડીઝ છે, એને હું અસક્ષમ નથી કહેતો, પણ એ લોકોને જ્યારે પ્રોબ્લેમ આવે છે ને, ત્યારે આજે નહીં તો કાલે હું એમને મદદરૂપ થઈશ. અત્યારે થાવ છો તમે અવાજ તરીકે. યસ, એક તમે થાવ છો અને તમારામાંથી પ્રેરણા, જેમ કે તમે જુઓ કલ્પના ચાવલાને કેમ યાદ કરે છે, કેમ કે એક જ સ્ત્રી છે જે અંતરિક્ષમાં ગઈ છે. એમ એવું પણ થશે કે ભાઈ એક જીતેન્દ્રભાઈ છે જેમણે ગર્ભ સંસ્કારમાં કહેવાય ને કે બહુ વિચારી ન શકાય એવું કામ કર્યું છે. પ્રયાસ છે આપણો. અને આમાં એવું હું પણ છે, આમંત્રણ આપું છું કે વિશ્વના જેટલા બુદ્ધિશાળી પુરુષો છે એ ગર્ભ સંસ્કારમાં જોડાય, કારણ કે જો તમે તમારા ફેમિલીને, દેશને અને વિશ્વને બદલવા માંગતા હો તો બીજે મહેનત કરો છો ખોટી નથી, આ મૂળમાં ઘા છે. હું તમને એ જ કહેવાની હતી કે તમે એવા પુરુષોને કે એવા છોકરાઓ, બોયઝ જે છે એમને શું કહેશો? કદાચ એમને વિચાર આવે છે કે મારે આવું બનવું છે, તો તમે સરસ એને કીધા પહેલાં વેલકમ કર્યું કે આ એક બહુ જ્ઞાનનો વિષય છે કે જેમાં કામ કરવા જેવું છે. તમને એમ લાગતું હોય કોઈ પણ પુરુષને કે સ્ત્રીને કે મારે મારા સમાજને, દેશને અને વિશ્વને બદલવું છે, ધારો કે હમણાં પહલગામની અંદર આતંકવાદ થયો તો આપણા બધાના લોહી ઉકળી જાય, તો લોહી ખાલી ઉકળવાથી કંઈ થતું નથી. ખરેખર તમારું જો લોહી ઉકળે છે અને ખરેખર તમને એમ લાગતું હોય કે વિશ્વને શાંત કરવું છે, સુખી કરવું છે, સમૃદ્ધ કરવું છે, તમારે કોઈ સ્ટેપ લેવા જોઈએ. અને એ માનવ ઘડતર ગર્ભ સંસ્કારથી જે થાય છે એના જેવું કોઈ સ્ટેપ નથી. તમે આ વાત કરી એટલે જ્યારે થયું ત્યારે હું આ જ વાત કરતી હતી કે આ કરે છે કોણ? અલ્ટિમેટલી તો કોઈ માણસ જ છે, એનો ઉછેર તો કોઈ સ્ત્રી આ પુરુષે જ કર્યો છે. જો ખરેખર હોય, તમે કીધું એમ કે ભાઈ જો આપણે ત્યાં કામ કરીશું, એ ખાલી એવું નહીં કે પાકિસ્તાન કે ઇઝરાયલ કે ઇન્ડિયામાં, એ વિશ્વમાં કરવું પડશે. એ વિશ્વનું દરેક બાળક છે, એનું બાળ ઘડતર એટલું મહત્વનું છે. ખૂબ સરસ. તમે ડ્રીમ ચાઇલ્ડ અને પેરેન્ટિંગ વેદા, આની સ્થાપના કેવી રીતે થઈ અને એના મૂળમાં શું છે? મેં તમને કીધું કે એક સપનું હતું, પછી અમે પુસ્તકો લખ્યા. પુસ્તકો બધા વાંચતા નહોતા એટલે અમે સેમિનાર ને વેબિનાર કર્યા. તો એ 2 કલાકમાં સંતોષ ના થાય ને કાંઈ અમુક વાર આપી શકાય ના આપી શકાય, પછી વર્કશોપ ચાલુ કર્યા. પછી એવું થયું કે આપણે ડેઈલી બેઝ ઉપર આપવું પડશે અને મોબાઈલમાં એન્ટ્રી મારવી પડશે, કારણ કે બધા મોબાઈલની સામે અત્યારે છે આખી દુનિયા. એટલે અમે મોબાઈલની અંદર એપ્લિકેશન બેઝ કરી નાખ્યું, ડેઈલી એક્ટિવિટી એ લોકોને મળે. ઓકે. એટલે અમારા સ્વપ્નને અમે ટેકનોલોજી સાથે ભેળવી દીધું અને દુનિયાભરની અંદર અત્યારે પહોંચ્યા. અને આપણે ગુજરાતી ને હિન્દીમાં થઈ ગયું છે ગર્ભથી લઈને 12 વર્ષનું, અને હવે આપણે અંગ્રેજી તરફ આગળ વધી રહ્યા છીએ. ગ્રેટ. તો ગર્ભ સંસ્કારની જો વાત કરીએ તો એક સ્વસ્થ ગર્ભ સંસ્કાર માટે માતાએ કઈ મહત્વની બાબતો પર ધ્યાન રાખવું જોઈએ? જેમ જેમ ગર્ભ સંસ્કારની આ બધી વાતો પ્રવર્તતી જાય છે ને, એમ ગર્ભ સંસ્કાર પણ ઘણીવાર કન્ફ્યુઝન ઊભું કરતું જાય છે. ઓકે. એટલું બધું ગર્ભવતી માતાને મળી જાય છે ને ગર્ભ સંસ્કારના જ બેનર નીચે, એ ટેન્શનમાં આવી જાય છે. પણ હું ગર્ભવતી માતાને એકદમ ક્લિયર કટ સમજાવી દઉં. ઋષિ મુનિઓએ 3 વસ્તુ કીધી છે: આહાર, વિહાર, વિચાર. આહારની અંદર તમારી પ્રકૃતિ પ્રમાણે, વાત પિત્ત કફ પ્રમાણે તમે જમો, પ્લસ અમે એક ડાયટ ચાર્ટ આપીએ છીએ, એમાં બધા જ માઇક્રો ન્યુટ્રિયન્ટ આવી જાય છે. ઓકે. તો 33% પ્રેગ્નન્સી જીતી ગયા હતા. વાહ. અને વિહાર એટલે યોગ, પ્રાણાયામ, કસરત, ધ્યાન કરો, હોર્મોન્સ બેલેન્સ રહેશે, પ્રોપર ઓક્સિજન બાળકને મળશે, બીજી 33% પ્રેગ્નન્સી જીતી ગયા. અને વિચારની અંદર તમે બાળક સાથે કનેક્ટ થાવ. ઓકે. અમુક વાર ગર્ભવતી માતા ગર્ભવતી થઈ જાય છે કે હું માતા છું, પણ એના મગજમાં શું ચાલે છે? ખવાતું નથી, પીવાતું નથી, સુવાતું નથી, બોલાતું નથી, કંટાળી ગઈ, પ્રસૂતિ થઈ જાય તો સારું, હવે તો હું ત્રાસી ગઈ છું. તો બાળકની અંદર એવું લાગે છે કે મારા આવવાથી મારી મમ્મી ખુશ નથી, તો બોન્ડિંગ જ નથી થતું. રાઈટ. અમે એવું કહીએ છીએ કે તમારા બાળક સાથે હંમેશા કનેક્ટેડ રહો, કે ભાઈ હું ઉઠું છું એમ નહીં, ચાલો બેટા આપણે બંને ભેગા ઉઠીએ, ચાલો બંને જોબ કરવા જઈએ, ચાલો બંને રસોઈ કરવા જઈએ, શું વાત છે, ચાલો હવે બંને કચરા પોતા કરીએ, ચાલો બંને એક્ટિવિટી કરીએ, ચાલો બંને સૂઈ જઈએ. તો વિચારની અંદર તમારા બાળક સાથે કનેક્ટ રહો. બીજું, તમારા બાળક માટે મોટું સપનું જુઓ કે મારે ખાલી બાળક નથી જોતું, ઉત્તમ બાળક જોઈ છે, અને ફક્ત મારા સહારા માટે નથી જોતું, એ વિશ્વનો સહારો, વિશ્વની લાઠી બનવું જોઈએ, જે જીજા માતાએ કર્યું. યસ. તો વિચારથી આ 2 રીતે કરીએ તો બહુ સારામાં સારી રીતે બાળકનો જન્મ થાય છે. અને ઓવરઓલ તમે જોવા જાઓ તો જેટલા તમે ખુશ રહ્યા, નવું સર્જન ઈશ્વર તમારા પેટમાં રહીને
સૃષ્ટિનું જે સૌથી ઉચ્ચ પ્રકારનું સર્જન છે એ Yes. કરી રહ્યા છે, યસ તો કેટલા આપણે ખુશ થવું જોઈએ? આપણા ઘરે નરેન્દ્ર મોદી હોય તો કેટલા ખુશ થવું જોઈએ? આપણા ઘરે ભગવાન છે, Yes. પુરુષે નથી કરી શકતા. યસ ગર્ભવતી માતા એક નવા બાળકને જન્મ આપે છે જે વિશ્વનું સર્વશ્રેષ્ઠ સર્જન છે, તો એનો તો કેટલો આનંદ હોવો જોઈએ. 100%. તો અમે લોકો પ્રયાસ કરીએ છીએ અમારા કોર્સ દ્વારા કે પ્રેગ્નન્ટ લેડી થ્રુ આઉટ પ્રેગ્નન્સી કોન્ફિડન્ટ રહે અને હેપી રહે. ગ્રેટ. પણ આમાં ક્યારેક એવું થાય જીતેન્દ્રભાઈ કે જે મધર હોય એને કદાચ વાંચવાનું ન ગમતું હોય, રસ ઓછો હોય, તેમાં પરિવાર એમાં કઈ રીતના એમાં રોલ ભજવી શકે? પરિવારનો એમાં શું રોલ હોય ગર્ભવતી માતા માટે? હું તો એક વસ્તુ કહું છું કે તમને નથી ગમતું વાંચવાનું, બરાબર, તો નહીં વાંચવાનું. ઓકે. અને કદાચ તમને એમ લાગતું હોય કે મને વાંચવાનું નથી ગમતું પણ મારા બાળકને વાંચવાના સંસ્કાર મળે એટલા માટે હું વાંચું, ઓકે. તો તમે થોડું થોડું વાંચવાનું ચાલુ કરો અને ગમે તેવું વાંચવાનું ચાલુ કરો, તમને જે રસ પડતા હોય વિષયનું ચાલુ કરો. રાઈટ. અને પરિવાર કેવી રીતે મદદ કરી શકે? શાંતિથી રાત્રે જમીને બધા ભેગા થાવ અને બધા કંઈક ને કંઈક વાંચે, અને બધાએ કંઈક 2-5 મિનિટ વાંચ્યું હોય એનો સાર એકબીજાને કહે, ઘર સભા પણ એ રીતે થઈ જશે. ખૂબ સરસ. બાળક લિસનિંગ શીખશે. ખૂબ સરસ. અને વસ્તુ કેવી છે કે પ્રેગ્નન્ટ લેડીને ઘણીવાર એવું લાગે કે મારે ગર્ભ સંસ્કારની બધી જ એક્ટિવિટી કરવાની છે. હવે તમે ડીમાર્ટની અંદર જાઓ, બરાબર, કેટલા બધા સાબુ હોય, તમે બધા લઈને ઘરે નથી આવતા. રાઈટ. અમુક જ સાબુ તમે લઈને ઘરે આવો છો ને. શ્યોર. એમ બહુ બધી પ્રકૃતિવાળા બહેનો છે. તો ગર્ભ સંસ્કારના કોષની અંદર તો બહુ બધી વાતો લખી હોય, તમને ગમે છે એ કરો. ઓકે. પ્લસ જે જરૂરી છે એને ધીરે ધીરે ચાલુ કરો અને તમને એફર્મેશન આપો અને પોતાની જાતને તૈયાર કરો. કારણ કે બાળક ગર્ભમાં છે, 1 મિનિટમાં 2.5 લાખ ન્યુરોન્સ ગર્ભમાં બને છે. ઓકે. એટલી સ્પીડમાં ફરી ક્યારેય ન્યુરોન્સ બનવાના નથી. અને બાળક જન્મે ત્યાં સુધીમાં એના મગજના 80% ડેવલપમેન્ટ કોષોની રીતે બની ગયું હોય છે. એટલે આ ફરી નથી આવવાનું. તમને નથી ગમતું તો અમુક વસ્તુ નહીં કરતા, પણ તમને એમ થાય કે આ જરૂરી છે, મને ગમતું નથી પણ મારે ટેવ પાડવી છે, તમે ખાલી પેટ ઉપર હાથ મૂકીને એમ કહેશો ને કે બેટા મમ્મીના ટેવ નથી, પણ મમ્મી ઈચ્છે છે કે મમ્મીના ટેવ પડે તો તું એને મદદ કરજે. હું તમને વિશ્વાસપૂર્વક કહું છું, તમારું બાળક તમને બધી વસ્તુમાં મદદ કરશે. વાહ, તમે તો એ વાત કરી કે જે માતાને ડૉક્ટર બનવું હતું ને બની ન શકી અને એને એવું થાય છે કે મારે મારા બાળકને બનાવવું છે, તો બહુ બેસ્ટ ટાઈમ છે ગર્ભ સંસ્કારનો. અમુક વાર હું ડૉક્ટર, એન્જિનિયર અને આવા કોઈ પ્રોફેશન બાબતે એવું પણ કહેતો હોઉં છું કે બાળકને ફિઝિકલી, ઇન્ટેલેક્ચ્યુઅલી, ઇમોશનલી અને સ્પિરિચ્યુઅલી સ્ટ્રોંગ કરો, એ દુનિયાનું બધું બની જશે. બની જશે. ગ્રેટ. કદાચ 20-25 વર્ષ પછી એવું થાય હા કે ડૉક્ટરોની જરૂર જ ન હોય, હા, એન્જિનિયરની જરૂર ન હોય. જે પ્રમાણે એઆઈ આવી રહ્યું છે, આપણે જોઈ રહ્યા છે, રોબોટિક સર્જરી બધું આવી રહ્યું છે, તો એવું એટલે નથી ગર્ભ સંસ્કાર એકચ્યુઅલી એવું પણ નથી કે તમારા અધૂરા સપના તમારા બાળકને રોપો છો, પણ ગર્ભ સંસ્કાર એટલે બાળકને હેપી, હેલ્ધી, તેજસ્વી, સંસ્કારી, ફિઝિકલી, ઇન્ટેલેક્ચ્યુઅલી, ઇમોશનલી, સ્પિરિચ્યુઅલી સ્ટ્રોંગ કરો, એ બધું જ બનશે. ખૂબ સરસ. ગર્ભવતી માતાઓને લઈને ઘણી બધી માન્યતાઓ ચાલે છે, અને તમે કીધું એમ કે હવે બહુ જ બધું છૂટું છવાયું મળે છે, ક્યાંક આજુબાજુવાળા કંઈક કે એક તો એ અમુક લોકોને છે કે ભાઈ હવે અમુક લોકો બંધ કરી દે, પ્રવૃત્તિ બંધ કરી દે, જોબ કરતા હોય તો કે ભાઈ જોબ છોડી દો, એક્ટિવિટી નહીં કરવાની, દોડાદોડી નહીં કરવાની, 2 વ્હીલર ડ્રાઈવ નહીં કરવાની. તો જે વર્કિંગ વુમેન છે ક્યાંક એમને એવું પ્રેશર આવે છે, તો ક્યાંક એમની અંદર પ્રેશરને અમુક માતાઓ એટલી માતાઓ નથી બનતી કે ભાઈ જો હું પ્રેગ્નન્ટ થઈશ ને તો મારી બધી આઝાદી છીનવાઈ જશે. તો એનું રૂટીન લાઈફ બેલેન્સ કેવી રીતે કરી શકે, જોબ સાથે કેવી રીતે બેલેન્સ કરી શકે, એ માટે તમે શું ટિપ્સ આપશો? હું તો એક વસ્તુ એ કહું છું કે તમારી આજુબાજુના આ લોકો તમને જે પણ વાત કરે છે એમાં કોઈ વૈજ્ઞાનિક છે, કોઈ રિસર્ચ કરનાર માણસ છે, કોઈ ભવિષ્યવેત્તાઓ છે, કોઈ અતિશય અનુભવી વ્યક્તિ છે. તમે આસપાસના 2-5 જણા આપણા મારા જેવા ઇન ને તીન એ વ્યક્તિનું માનીને બુદ્ધિશાળી તરીકે એવું વિચારવા માંડો કે મારે આમ કરવું પડશે, આમ કરવું પડશે, આમ કરવું પડશે, આમ કરવું પડશે, એટલે મારે પ્રેગ્નન્સી ધારણ નથી કરવી, તો મને તો ત્યાં જ માથાકૂટ વાળો લાગે છે. વિચારધારા થોડી બદલવી જોઈએ. વિચિત્ર વિચારધારા મને લાગે છે કે ધારો કે કોઈ લેડી છે, બરાબર, એને કોઈ ડોક્ટર એવું કહે તો બરાબર છે કે ભાઈ તારે ગાયનેકનો કોઈ પ્રોબ્લેમ છે, તું બાળક રાખીશ તો તને મોટા પ્રોબ્લેમ આવી શકે છે, તો બરાબર છે. બરાબર છે. અથવા તો કોઈ બહુ અનુભવી વ્યક્તિ કે જે નાડી જોઈને કે તમને કંઈક કહે છે,
એટલે પહેલાં તો આજુબાજુવાળા લોકોના વિચારો છોડી દો કે સબસે બડા રોગ ક્યાં કહેંગે લોગ, એ મગજમાંથી કાઢી નાખો. બીજી વસ્તુ, તમે પ્રેગ્નન્ટ છો, જોબ કરો છો, તો તમે જોબ કરવા જાઓ છો એક્ટિવિટી નથી. તમે જાગો છો એ પણ એક્ટિવિટી છે, બોલો છો એ પણ એક્ટિવિટી છે. સારી રીતે બોલો, મીઠું બોલો, એક્ટિવિટી થઈ ગઈ. તમે જ્યારે પણ ફ્રી ટાઈમ મળે છે જરાક ગાઈ લો, ગુનગુનાવી લો, એ તમારા માટે ગીત અને શ્લોક જ છે વન ટાઈપ ઓફ. તમને જ્યારે પણ સમય મળે છે 1 કલાકમાં એકવાર પાણી પીવા કે બાથરૂમ માટે જતા હો, થોડું સ્ટ્રેચિંગ કરી લો, એક વન ટાઈપ ઓફ કસરત જ છે. તમે કચરા કરો છો, પોતા કરો છો, સ્ક્વેટિંગ ઓટોમેટિક જ થઈ જાય છે. યસ. એટલે જે લેડી જોબ કરે છે એને ત્યાં જે પણ પ્રવૃત્તિ કરવાની થાય છે એને એટલું જ વિચારવાનું છે કે હે બેટા ચાલો આપણે લખીએ, ચાલો આપણે કોમ્પ્યુટરની એક્ટિવિટી કરીએ. તો તમે જ્યાં જોબ કરો છો ત્યાં કંઈ પણ કરતા હો, નવીન રીતે કરો, થોડુંક સારી રીતે કરો, વધારે ક્રિએટિવ રીતે કરો, એક્ટિવિટી થઈ ગઈ. ગ્રેટ. વાત તો આપણે થઈ ગર્ભવતી મહિલાની, તો હવે પિતાનો રોલ શું આમાં? પિતાનો રોલ એટલો જ છે કે ગર્ભવતી માતાને એની ઈચ્છા પ્રમાણે કંઈ કરવાનું મન થાય જે બાળક માટે અને એના માટે ખરાબ ન હોય તો નડવું નહીં. ઓકે. પિતાનો નહીં, એના ઘરના દરેક સભ્યનો. અને હું આખી દુનિયાને કહું છું કે ગર્ભવતી માતાને એવું કંઈક કરવું છે કે જેમાં એના બાળકને અને માતાને મોટો પ્રોબ્લેમ નથી તો એને એ કરવા દેવું જોઈએ, નડવું નહીં. બીજી વસ્તુ છે સહકાર આપવો, જેટલો પણ થઈ શકે. એને ગર્ભ સંસ્કારનો કોર્સ કરવો છે, યોગ કરવા છે, જોબ કરવી છે, નથી કરવી, પિયરમાં જવું છે, નથી જવું. તમને એમ થાય કે આટલી બધી સ્વતંત્રતા આપી દેશું તો લેડીઝ છે ને એ તો ઉચ્છુંગલ થઈ જશે, તો નહીં આપો. તો શું થશે? તમારું આખું ભવિષ્ય લોચામાં મુકાય છે. રાઈટ. કારણ કે લેડીના મગજની અંદર કંઈક ચાલે છે, એ તમે નથી કરતા, એના ખરાબ હોર્મોન્સ જન્મે છે, એ બાળકમાં આવે છે, અને તમે કોઈક વિચારધારાને સાચવી રાખવા માટે આખું માનવ જાતનું ભવિષ્ય અને વ્યક્તિનું ભવિષ્ય બગાડો છો. તો એમાં કોઈ બુદ્ધિ નથી. રાઈટ. અને પતિ તરીકે એને વાઈફને 2-3 વસ્તુ જ કરવાની છે. પહેલાં તો મેં તમને કીધું નડવું નહીં, બીજી વસ્તુ છે સહકાર આપો, અને ત્રીજી વસ્તુ ક્યારેય પણ તમારા વાઈફ કાંઈ પણ બોલે છે પ્રેગ્નન્સીમાં તો એવું નહીં સમજવાનું આ તો બદલાઈ ગઈ છે, વિચિત્ર થઈ ગઈ છે. એકચ્યુઅલી પ્રેગ્નન્સીના હોર્મોન્સ એટલા બધા વિચિત્ર છે કે લેડીને ન કરવું હોય ને તો પણ ગુસ્સો થઈ જાય, આળસ થઈ જાય, વિચિત્રતા થઈ જાય. ત્યારે એવું નહીં વિચારવાનું કે આ તો કેવી થઈ ગઈ છે, બદલાઈ ગઈ છે, મેં આવી છોકરી હારે લગ્ન નહોતા કર્યા. આ છોકરીનો વાંક નથી, હોર્મોન્સનો વાંક છે. અને એ તમારા બાળકને જન્મ આપવા માટે આટલું સહન કરે છે. તો એને સમજવું, અને જ્યારે પણ પ્રોબ્લેમ થાય એને સાંભળવું. કોઈ સલાહ આપવાની જરૂર નથી અને કોઈ વધારે પડતું બોલવાની જરૂર નથી. એકવાર આખું ઠલવી જવા દો એનું મગજ, શાંતિથી સાંભળી લો, અને પછી છેલ્લે એટલું જ કહેવાનું, ચિંતા ના કર, બધું સરસ થઈ જશે, હું તારી સાથે છું. આટલું જ કહેવાનું છે. અને લેડીઝ ખુશ થઈ જશે. લેડીઝ છે એને ખુશ કરવા માટે વધારે કરવાનું હોતું નથી, આટલું જ કરવાની જરૂર છે. એને સહાનુભૂતિને સાંભળવું, બસ આ બે જ વસ્તુ, બીજું કંઈ નહીં. ખૂબ સરસ. આપણે ત્યાં માતૃત્વ કરતાં પિતૃત્વ ઉપર વાત નથી થતી. તમે જુઓ પેરેન્ટિંગમાં પણ હું જ પણ છું, મને જોઉં છું મોટા ભાગે બાળ ઉછેર તો કે માતા, તો એવું કેમ? એ બાબતે હું એક વાત એ પણ કહેવા માંગુ છું, કારણ કે મારે અત્યારે 7 મહિનાનું બાળક છે. આજ 7 તારીખ છે, આજે જ એના 7 મહિના પૂરા થયા. તો ઘણીવાર મારા ઘરમાં કે મારી આસપાસના લોકો પણ એવું માને છે, હું પેરેન્ટિંગનું આટલું કરું છું તોય, રોજ અડધો કલાક 1 કલાક આપું છું તોય. એકચ્યુઅલી પહેલાં તો એ સમજવું જોઈએ કે જેમ ગર્ભવતી માતાના પેટની અંદર બાળક મોટું થાય છે, પિતાના મગજની અંદર મોટું થાય છે. પેટનું જે પ્રેશર છે, મગજનું પણ એક પ્રેશર છે. ઓકે. એને જોબે જવાનું, જીવન જીવવાનું એક હેતુ મળી જાય છે કે મારા બાળક માટે છે. યસ. એટલે પિતાને પણ આવી રીતે નેગેટિવલી ન સમજવા જોઈએ. એ વ્યક્ત નથી કરતા, પુરુષો છે ને એ વ્યક્ત નથી કરતા. એટલે પહેલા કોઈના પુરુષો વધારે જો પેરેન્ટિંગમાં કે ગર્ભવતી માતાના હસબન્ડ તરીકે સહકાર ના આપતા હોય તો એને નેગેટિવલી જોવાની જરૂર નથી, એને લાગણી નથી જ એવું દર વખતે ના કહી શકાય. રાઈટ.
અને કદાચ અમુક લોકો ઇન્ટેન્સફુલી નથી કરતા, અમુક સંસ્કારોને લીધે, કુળની પરંપરાને લીધે, અથવા તો બાયલો કહેશે એ પ્રકારે, જે પણ કઈ રીતે, તો એ ટાઈમે બાળકના ભવિષ્ય માટે માતાએ બેલેન્સ કરી લેવું જોઈએ. એવું નહીં વિચારવાનું કંઈ કરતા નથી, ફળ નથી કરતા, સ્ટ્રેસમાં રહી રહેવાનું. અને એના બાળકને પણ એમ નહીં કહેવાનું તારા પપ્પા કંઈ કરતા નથી. તો માતાના પર્સ્પેક્ટિવથી આ વસ્તુ છે. અને પિતાના પર્સ્પેક્ટિવથી શું છે? દરેક પિતાએ બાળકના ઘડતર માટે ટાઈમ આપવો જ જોઈએ. કારણ કે અમીબા છે ને એ ડુપ્લિકેશન પોતાની જાતે થઈ જાય છે. પણ ભગવાને સ્ત્રી અને પુરુષ બનાવ્યા છે. તો સાયન્સ એવું કહે છે કે પિતા પણ જો ઘડતરની અંદર વધારે ભાગ ભજવે છે તો બાળકનું બ્રેન ડેવલપમેન્ટ અને બીજા ઘણા બધા ગુણો સારી રીતે આવે છે. તો પિતાએ સમજવું જોઈએ કે મારે ભાગ ભજવવાનો જ છે. અને આજકાલના પિતાઓ હવે ગર્ભ સંસ્કારમાં રસ લેતા થાય છે. અમુક વાર તો એવા પણ પ્રસંગ બને છે કે પત્નીને નથી કરવું, પણ પતિ આવીને એને સમજાવીને ગર્ભ સંસ્કાર કરાવે છે, પેરેન્ટિંગમાં ભાગ લે છે. અને અમે અમારા કોર્સની અંદર હસબન્ડ હાર્મની નામની એક્ટિવિટી મૂકી છે. દર અઠવાડિયે અમારી ક્રાંતિમાં ભળેલા પુરુષો પણ પેરેન્ટિંગ કરે છે. શું વાત છે! તમે એટલે સરસ છે. હવે ઘણા પેરેન્ટ્સ થયા છે, ઇવન ઘણા બોયઝ જે છે એ શીખતા પણ થયા છે. ઇવન ઘણી જગ્યાએ એવું જોયું છે કે મધર ન કરતી હોય ને ફાધર ઇન્વોલ્વ થતા હોય અને ફાધર વધારે રસ લેતા હોય. અને પિતા તરીકે ગર્ભવતી માતા અને પિતા તરીકે માતા ગર્ભવતી હોય ત્યારે શું કરવું એ તમને વાત કરી મેં. પણ બાળક જન્મી જાય પછી 3-4 વસ્તુ કરવાની છે. પહેલી વસ્તુ છે રોજ એને એકદમ સરસ રીતે ભેટવાનું વ્યવસ્થિત, અને એટલું બોલવાનું કે બેટા હું તને ખૂબ ચાહું છું, માથે હાથ ફેરવો, બરડે હાથ ફેરવો. આ બહુ જરૂરી વસ્તુ છે. પછી રાત્રે જમી લીધું અથવા તો જમતા જમતા બાળકને પૂછો કે આજે તારો દિવસ કેવો રહ્યો અને આજે તે નવું શું કર્યું, એને પૂછો. ત્રીજી વસ્તુ છે દિવસમાં એકવાર 5 થી 10 મિનિટ એની સાથે રમો, ફ્રી પ્લે, કે જેમાં હાથ અને પગ બંને હલવા જોઈએ, રોજની 10 મિનિટ. અને ખાસ તો પિતા તરીકે તમે એનામાં સપનું રોપી દો. ધારો કે તમારો કોઈ મિત્ર છે, આસપાસ બિઝનેસ કરે છે, બહુ મોટી લેવલ પર છે, એની પાસે બાળકને લઈ જાઓ, પ્રશ્નોત્તરી પૂછાવડાવો. દરેક માતા પિતા લગભગ શું કરે છે? ભણતો નથી, વાંચતો નથી, ઉઠતો નથી, આળસ કરે છે, કંટાળો કરે છે. સપનું રોપી દો. મારા મમ્મી છે એ 3 ચોપડી ભણેલા છે અને પપ્પા 5. પણ એ તો 3 મારી મમ્મીએ કીધું એટલે પપ્પાએ 5 કીધું હતું. બાકી એ બંને કાંઈ લગભગ ભણેલા નથી, મને શ્યોર શોર્ટ ખબર છે. બરાબર. પણ એ લોકોએ અમને સપનું રોપી દીધું કે આપણે મોટા થવાનું છે. તો હું અત્યારે પેરેન્ટિંગનો કોચ છું, ગર્ભ સંસ્કારનો કોચ છું. મારા નાના ભાઈ છે એ SVNITમાં પ્રોફેસર છે અને વોટર રિસોર્સિસ મેનેજમેન્ટની અંદર આખા દક્ષિણ ગુજરાતમાં એના જેટલું જ્ઞાન કોઈની પાસે નહીં હોય. અને એનાથી નાના ભાઈ સંન્યાસી છે ને બહુ મોટા મોટા મંદિર બાંધે છે. હવે એક અભણ માતા પિતા કે જેને અંગ્રેજી નથી આવડતું, ગુજરાતી નથી આવડતું, હારું. મારી મમ્મી આજે જ એક લેટર લઈને આવી, મને કે આ તને ઉકલે છે, મારે કોકને મોકલવો છે. તો એના અક્ષર અમુક વાર નથી ઉકલતા. હવે એ જો પોતાના બાળકોમાં સપનું રોપીને અહીંયા લેવલ લઈ જતા હોય તો અત્યારના માતા પિતા તો કરી જ શકે. તમે લાઈવ એક્ઝામ્પલ છો, જેની પાસે કોઈ રિસોર્સ નહીં, કશું જ નહીં, ટેકનોલોજી નહીં, તેમ છતાં જો 3 બાળકોનો આવો સરસ ઉછેર કરી શકતા હોય તો આજના માતા પિતા માટે તો ખૂબ જ છે કરવા જેટલું. મારા મમ્મી પપ્પા મને ખબર છે કે દર રવિવારે અમને ચોપાટી, સુરતમાં ચોપાટી છે ત્યાં લઈ જતા. અત્યારે છે ને બાળકોને ઘરમાં બહુ લોકો રાખી મૂકે છે કે મારો છોકરો છે ને એ બહાર નીકળશે ને તો કુસંસ્કાર પડી જશે, બગડી જશે, ગંદો થઈ જશે, બીમાર પડી જશે. તો 12 વર્ષે કપાળની પાછળનો ફ્રન્ટલ લોબ વિકસિત થશે, બાળકમાં આવું થઈ જશે. એટલે એવું ના વિચારો કે બગડી જશે, ફલાણું થઈ જશે, ઢીકણું થઈ જશે. કોઈ અતિશય ખરાબ સંગ હોય તો આપણે ધ્યાન રાખવાનું, એવું હોય તો આપણે બહાર જવાનું. પણ બાળકને અડધો કલાક કુદરતમાં લઈ જાઓ, પક્ષીઓ દેખાડો, ઝાડવા દેખાડો, પાણી આરે રમાડો, એને ખુલ્લું આકાશ દેખાડો, દોડાવો, કૂદાવો, હંફાવો, પરસેવે રેપઝેપ કરો. એ છોકરા બહુ જ વિકસિત થશે, એનું બ્રેન ડેવલપમેન્ટ જોરદાર થશે. તમે સંસ્કારની વાત કરી એટલે જ મને એમાંથી એક પ્રશ્ન આવ્યો. તો કેટલી વર્ષના જે નાના બાળકો હોય, આજકાલ એને નાની ઉંમરે સ્કૂલમાં મોકલી દે છે, તો નાના બાળકોને સંસ્કાર ડેવલપ કરવા માટે બેઝિક માતા પિતા શું કરે? નાનપણથી એવી કેવી પ્રકારની એક્ટિવિટી કરે? અને આજે બહુ જ એવો પ્રશ્ન છે દરેકને, તમે જેમ વાત કરી એમ ખરેખર કે બાજુમાંથી શીખીને આવ્યો, ક્યાંથી ગાળ બોલતા શીખ્યો, બાજુમાંથી શીખીને આવ્યો, સ્કૂલમાંથી શીખીને આવ્યો,
તો એવું શું બેઝિક પેરેન્ટિંગમાં ટિપ્સ એવી આપે અથવા શું કરે નાનપણથી? મારી દ્રષ્ટિએ માતા પિતા છે ને એ જ બાળકના રોલ મોડેલ છે. ઓકે. બાળક એના લાઈફનું કંઈ પણ શીખશે એ મમ્મી પપ્પામાંથી જ શીખવાનું છે. ધારો કે અમુક વાર બાળક બહારથી ચોરી કરવાનું, ખોટું બોલવાનું, ગાળ બોલવાનું, અસભ્ય શબ્દ બોલવાનું શીખીને આવ્યો. એને જો ઘરમાં એ પ્રકારનું વેલિડેશન નહીં મળતું હોય ને તો એ વસ્તુનું રિપીટેશન નહીં કરે. ખૂબ સરસ, સાચી વાત છે. જેના બાળકો કંઈક કરે છે એને કોઈ પણ રીતે ઘરમાંથી વેલિડેશન મળતું હોય છે અમુક સંજોગોમાં. હવે જ્યાં વેલિડેશન નથી મળતું, માતા પિતા અત્યંત સંસ્કારી છે અને બાળક પહેલી વાર આવું કરે છે તો એની સાથે શાંતિથી, ત્યારે તો કાંઈ જ નહીં કરવાનું. આપણે એ વસ્તુને બહુ મહત્વ આપી દઈએ ને તો છોકરો એટેન્શન સિકર હોય છે, એ ધ્યાન બટોરવા માટે એ વસ્તુને રિપીટેડલી કરે છે. રાઈટ. મને કંઈક એને આગું પાછું કરી નાખ્યું, એમાં શું મોટા સપોઝ રમવા ગયો ને કોઈનું રમકડું લઈને ઘરે આવી ગયો, રમકડું લઈને ઘરે આવી ગયો તો શાંતિથી પૂછવાનું કે બેટા આ રમકડું તને બહુ ગમે છે? એમ નહીં કહેવાનું કોનું રમકડું છે, ક્યાંથી લાવ્યો, ના પાડી છે ને, ઓલાનું છે ને, વકીલાત ચાલુ કરી દઈએ છે. આ તમારું ઘર છે, આ ન્યાયાલય નથી. રાઈટ. તો શાંતિથી કહો બેટા તને રમકડું બહુ ગમે છે કે હા, આવું રમકડું તને હોય તો બહુ મજા આવે. હા કે પણ એ તારું હોય ને આપણે લઈએ તો કેટલું સારું. તે કે હા, છોકરો એવું જ કહેશે. તો એક કામ કરીએ, હું તને લઈ આપીશ તો આ આપણે એને પાછું આપવા જવાનું, ચાલો આપણે જઈએ, શાંતિથી પાછું આપી દો. આ વસ્તુને એટલું મોટું સ્વરૂપ ક્યાં આપી દઈએ છે? એવું છે કે છોકરો રમકડું લઈને આવ્યો તો કાલે બેંક લૂંટશે અને એ ચોરી કરીને એને તો ગમ્યું એટલે લઈને આવ્યો છે. તમે સરસ વાત કરી, એને ગમ્યું છે. હવે એમાંથી ખબર પડી કે બાળકને આવું રમકડું ગમે છે. એક માતા પિતા આવું પણ વિચારશે કે આવું રમકડું ગમે છે તો આવું લઈ આપશે પણ ખરા. પણ સરસ વાત કરી એમ કે વકીલાત મોટા ભાગે કરતા હોય છે, થઈ જતી હોય છે. એનું કારણ શું છે? બાળક 12 વર્ષ સુધી રાઈટ બ્રેન ડોમિનન્ટ છે. એટલે કે એ કોઈ પણ વસ્તુ આરોહ અવરોહથી કહો, સંગીતમાં કહો, ઓકે, એક્શનમાં કહો, કલરમાં કહો, આર્ટમાં કહો તે કરવા માંડશે. આપણે બધા લેફ્ટ બ્રેન ડોમિનન્ટ છીએ, તર્કથી વિચારીએ છીએ. એટલે આપણે બાળકની કોઈ પણ વસ્તુને તર્કથી જોવા માંડીએ છીએ. ઓકે, એકચ્યુઅલી અલગ જ ડોમેનમાં હોય છે, અલગ જ. યસ. ધારો કે કોઈ બાળક રેતી ઉડાડે છે તો આપણે શું કહીએ? રેતી ના ઉડાડતો, હવે રેતી ઉડાડીને તો તને અહીંયા લઈને લેવું, બંધ કર, ખબર નથી પડતી. તો આનો શું મતલબ છે? આપણને ખબર પડવી જોઈએ કે બાળક રેતી ઉડાડે છે, એનો મતલબ કે હવે શાંત નથી બેસવું તો એને લઈને હિંચકે પર બેસાડ દો. બરાબર. અથવા તો એને કહો રેતી ઉડે રેતી, કેવી ઉડે રેતી, આંખમાં ભરાઈ જાય રેતી, અર રેતી. તો નાનો છોકરો છે ને એનું ધ્યાન ભટકી જશે. તમે આ વાત કરી જીતુભાઈ એટલે મને વાત યાદ આવે છે કે મોટાભાગે બાળકો જમવાના બહુ જ પ્રશ્નો હોય છે ને બાળકો એમ કે છે જમતું નથી એટલે શું કરે? જો ખાઈ લે હા બાવો પકડી જશે. એક તો બાવો પકડાવાળી બધા આપે, ડરાવીને કરે, ધમકાવીને કરે, ખાવા માટે હોય કે ભણવા માટે હોય. આવા પેરેન્ટ્સને તમે શું કહેશો કે જે ડરાવી ધમકાવીને ભણાવે છે અથવા ખવડાવે છે? આમાં કેવું છે, ઘણીવાર બાળકો છે એના કયા પર્સપેક્ટિવથી કઈ જગ્યાએ માતા પિતા આ કરે છે એ પણ અમુક વાર જોવું પડતું હોય છે, પણ એને આપણે સાઈડમાં રાખીએ. નાના બાળક છે ને એને તમે આવી રીતે ડરાવ્યો કે લાલચ આપી તો આખી જિંદગી કોઈ પણ વસ્તુ એ ડરથી કે લાલચથી જ કરશે. આ ફાઇનલ વસ્તુ છે. પણ હવે આમાં બે મત પડે છે. એક તો બહુ નાના બાળકો છે, એને તમે આવી રીતે ન ડરાવો. એની બેઝિક નીડ જે હશે ને, ધારો કે હવા, પાણી, ખોરાક, ઊંઘ, એટલે કે હું તમને કહું છું 4 વર્ષથી નાના બાળકો, તો એ જરૂરિયાત તમે પૂરી કરવી જ પડશે. અને એને કોઈ વસ્તુ ગમે છે તો એનું જો તમે ધ્યાન ભટકાવી દીધું ને, તો મેં તમને આગળ વાત કરી એમ, અથવા તો એની ઈચ્છા સપનામાં પૂરી કરી દો, એની ઈચ્છા કલ્પનામાં પૂરી કરી દો. ઓકે. કેવી રીતે? ધારો કે બાળક કે મારે અત્યારે તો આ રમકડું જોઈ જ છે ને નહીં મળે તો ધમ પછાડ કરે. સપોઝ આપણે એક આઈસ્ક્રીમનું એક્ઝામ્પલ મને કહો. નાના બાળકો ઠંડી હોય ને આઈસ્ક્રીમ શરદી થઈ ગઈ છે અને કે આઈસ્ક્રીમ જ ખાવી છે અને પછી મમ્મી જીદ આગળ ખવડાવી દે ને પછી બીજે દિવસે મમ્મી પણ ગિલ્ટમાં જાય, દુઃખી થાય, બાળક પણ હેરાન થાય. આવી વાત જ્યારે આવે ત્યારે કઈ રીતના એને કમ્પ્લીટ કરે? એટલે ઇઝરાયલના એક ચાઇલ્ડ સાયકોલોજિસ્ટ છે હેમજી ગિનોટ, એમના માર્ગદર્શન હેઠળ એડિલ ફેબર અને એલેન મજલિસ કરીને 2 બહેનપણીઓ હતા, એમને
હાઉ ટુ ટોક સો કિડ્સ વિલ લિસન નામની એક પુસ્તક લખી છે, જેમાં 30 ઇન્ટરનેશનલ પેરેન્ટિંગ સ્કિલ છે. તો એની અંદર એક સ્કિલ એમને બતાવી છે, બાળકો સાથેના કોમ્યુનિકેશનને સારામાં સારી રીતે કરીને ઓકે. બાળક ઉપર આપણને ગુસ્સો આવશે જ, પણ એના આત્મસન્માનની રક્ષા થાય એ રીતે કેવી રીતે ગુસ્સો વ્યક્ત કરવો એવી નવી ભાષા શીખડાવી છે, જે અમારા કોર્સમાં અમે આપીએ છીએ. અને અમે એના ગુજરાત ખાતેના ઓફિશિયલ વ્યક્તિઓ છીએ. ઓકે. તો એમાં એક સ્કિલ છે કે નાના બાળકની ઈચ્છાઓને કલ્પનામાં પૂરી કરો. એટલે કે બેટા તને ધારો કે છોકરો એમ કહે છે કે મારે આઈસ્ક્રીમ ખાવો છે અને આઈસ્ક્રીમ નહીં ખાવો લઈ આપો ને તો આમ કરીશ તેમ કરીશ, ભણવા નહીં જાઓ. એટલે મમ્મી પપ્પા ગુસ્સે થાય, નથી જાઉં ને ભણવા, નહીં જતો જા અર્જે થાય કર લે, આઈસ્ક્રીમ નહીં મળે. ખબર નથી પડતી શરદી થઈ છે, શરદી થાય પછી દવા નથી પીતો, કેટલી માથાકૂટ થાય છે, 10 દિવસ 15 દિવસ પ્લસ માઇનસ થઈ જાય છે. છોકરાને સમજાતું જ નથી, અને જો સમજાતું હોય તો આઈસ્ક્રીમ માંગત જ નહીં. સાચી વાત છે. હવે એનું ધ્યાન ભટકાવવાનું છે, અથવા તો એને કહેવાનું છે અત્યારે નહીં મળે. એક વચ્ચે વાત નીકળી છે એટલે હું કહી દઉં, આપણને બધાને નાનપણથી એવી તાલીમ મળી છે કે આનંદ હોય ને તમે વ્યક્ત કરી શકો, તમે સફળતા હોય વ્યક્ત કરી શકો, ખુશી વ્યક્ત કરી શકો, ગુસ્સો નહીં વ્યક્ત કરવાનો, ઈર્ષ્યા નહીં વ્યક્ત કરવાની, આળસ નહીં વ્યક્ત કરવાની. કેમ? સાચી વાત છે. કેમ નહીં કરવાની? કારણ કે આળસ તો થાય જ છે, ઈર્ષ્યા તો આવે જ છે, ગુસ્સો તો આવે જ છે. અમુક વાર બાળકો ગુસ્સામાં આવે છે તો એને ગુસ્સો પણ વ્યક્ત કરવા દો. ધારો કે બાળક ધમ પછાડા કરે છે, પગ પછાડે છે, વસ્તુઓ ફેંકે છે, તો વસ્તુઓ એવી રીતે મૂકો કે એના હાથમાં ના આવે, અને શાંતિથી એના માથે હાથ ફેરવો, વરડે હાથ ફેરવો કે બેટા તને વસ્તુ જે જોઈ છે તને નથી મળી, એટલે તું ગુસ્સામાં છે, આ સ્વાભાવિક વસ્તુ છે. શાંતિથી તું ગુસ્સો વ્યક્ત કર. તને કોકને મારવાનું મન થાય તો ઓશિક અને તું મુક્કા મારી શકે છે. તારો ગુસ્સો શાંત થઈ જાય પછી શાંતિથી આપણે વાત કરશું. સરસ વાત કરી. કેમ નથી કરતા? કેમ કે ક્યાંક ને ક્યાંક ગુસ્સાને સ્વીકાર્યું નથી અને નેગેટિવ ગણે છે, પણ ગુસ્સો એ નેગેટિવ નથી. જેમ આપણે હમણાં જે વાત કરી કે આ ટેરરિઝમ થયો, હુમલો થયો, તો આપણે એને ક્યાંક તો રિસ્પોન્સ કરવો જ પડશે ને. આપણે થોડી એવું કહીશું કે ના ના કંઈ વાંધો નહીં ભાઈ, તું આ ફરી વખત કરી દે. એટલે ક્યાંક ને ક્યાંક ગુસ્સાને, ઈર્ષ્યાને એને નેગેટિવ ગણે છે, એટલા માટે એ વ્યક્ત મા બાપ નથી કરતા ને કરવા પણ નથી દેતા. એકચ્યુઅલી દુનિયાના સફળ બિઝનેસમેન, સફળ કલાકારો બધાની અંદર ખતરનાક ગુસ્સો હોય તો જ એ કરી શકે. તમારું એક એક્ઝામ્પલ મેં સાંભળ્યું છે. ગુસ્સો એ સોમાનનું જ પ્રતીક છે. તમારું એક એક્ઝામ્પલ બહુ સરસ તમે આપો છો, એક જીદનું એક્ઝામ્પલ આપો છો કે ભાઈ ધીરુભાઈ અંબાણી શું હતું, એ જીદ હતી, એક સપનું હતું, ત્યારે આ પહોંચી છે કંપની અહીંયા. એટલે બાળક કોઈ વસ્તુ લેવા માટે એકદમ આગ્રહ કરે તો એને તમે જીદ સમજો તો નેગેટિવ છે, તમારા એક્શન એવા આવશે. જો તમે એમ સમજો કે એની દ્રઢતા છે, તમારા એક્શન એવા આવશે. ધારો કે કોઈ બાળક ઠોઠ છે, એટલે કે ભણવામાં સારું પરફોર્મન્સ નથી કરી શકતો, તેને ઠોઠ સમજો તો તમે નેગેટિવ એક્શન લેશો. અને બીજી રીતે હોશિયાર છે એવું સમજો તો એની કોઈ પણ કળા તો કુદરતે આપી જશે, કિનેસ્થેટિક, વિઝ્યુઅલ કે ઓડિટરી, તો એ બાળક ચમકી જવાનું, કલાકાર બનશે. તોફાની સમજો તો નેગેટિવ છે, તમને એ પ્રમાણે એક્શન લેવાનું તમારી શક્તિ દોરી જશે. પણ જો એને શક્તિશાળી માનશો, એક્ટિવ, તો દુનિયા બદલાઈ જશે. એટલે આપણે વાત કરતા હતા કે ખરાબ વસ્તુ શીખીને આવે છે બાળક, ત્યારે એને એકદમ ઇઝીલી લો, શાંતિથી, અને ત્યારે કોઈ સલાહ ના આપો કે બેટા તે ચોરી કરી, ગાળ બોલી, ખોટું બોલ્યો. શાંતિથી સ્વીકારો, કશું જ નહીં કહેવાનું. ત્યારે માથે હાથ ફેરવો કે બેટા આ જે તું અત્યારે અનુભવી રહ્યો છો એ હું પણ અનુભવી રહ્યો છું કે તારી માનસિક પરિસ્થિતિ અત્યારે બહુ પ્લસ માઇનસ છે, ચિંતા ના કર. હવે બાળક એક રાત સૂઈ જશે, જેમ પતિ પત્નીના ઝઘડામાં એક રાત થઈ જાય, નિર્ણયો બદલાઈ જાય. એક રાત બાળક સૂઈ જાય, મૂડમાં હોય, પછી કહીએ કે બેટા ગઈકાલે આપણે જે આ હતું તેમાં તું શું વિચારતો હતો, તું શું વિચારીને આ વસ્તુ લીધી, તે શું વિચારીને ખોટું બોલ્યો, તું શું વિચારીને આવું કરતો હતો. એટલે બાળકને બોલો તો પછી પ્રશ્ન પૂછીને કશું જ વચ્ચે ડબકા નહીં મારવાના. અચ્છા બચ્ચે એસા નહીં કરતે, આવું કરાય નહીં, આમ છે તેમ છે, એ બધું જ બોલશે. બધું બોલશે ને એની લાગણી ઠલવાઈ જશે ને, ઓટોમેટિક જ માણસ ઢીલો પડી જશે. પછી કહ્યું બેટા નેક્સ્ટ ટાઈમ આપણે આવું ના થાય એટલે મને શું કરી શકાય, એને બોલવા દો ને. અત્યારે આપણે શું કરીએ છીએ, વાતો
તમારે જે કરાવવું છે ને, બોલો આવું કર આવું કર આવું કર આવું કર આવું કર, છોકરા નહીં કરે. એકચ્યુઅલી એવા પ્રશ્નો પૂછો, એવું વાતાવરણ ઊભું કરો કે છોકરો એમ કેવો જોઈએ કે તો પપ્પા આવું ના કરે મારે જાતે જ. તો પછી હવે આપણે કરીએ. વેરી ગુડ, તું સરસ શીખ્યો, બધી ગયું. એટલે એ છે કે બાળકને કંઈ એને, દરેક વ્યક્તિને, બાળકને નહીં, એ જે ભૂલ કરે છે ક્યાંક એને ખબર જ છે. એને જો સેલ્ફ રિયલાઇઝ થાય એ સૌથી મોટી વસ્તુ છે. સરસ. સૌથી મોટો કોમન પ્રશ્ન બધા જ માટે, સ્ક્રીન ટાઈમ મેનેજ કેવી રીતે કરવો, એના માટે આપ શું કહેશો? સ્ક્રીન ટાઈમ માટે મેં 45 મિનિટનો એક વિડીયો બનાવ્યો છે. એમાં 13 ઉપાયો આપેલા છે, જે પેરેન્ટિંગ વેદા નામની અમારી મોબાઈલ એપ્લિકેશન છે એના પેરેન્ટિંગ હબ નામના વિભાગમાં ફ્રી આપેલા છે. ઓકે. અને એક બીજા 13 ઉપાય છે કે હાઇપર એક્ટિવ બાળકોને શાંત કેમ પાડવા. ઓકે. તો એ 45 મિનિટના વિડીયો જેને પણ વધારે ડિટેલમાં સાંભળવું હોય તો એ જોઈ શકે છે. પણ સ્ક્રીન બાબતે હું એક કહીશ કે મગજમાં એક વસ્તુ ક્લિયર રાખો કે સ્ક્રીનથી ખતરનાક નુકસાન છે. આંખને છે, રેડિયેશનથી ગુપ્તાંગોને પણ નુકસાન થાય છે. કાર્ટૂન અને વિડીયો ગેમથી તો ડ્રગ્સ જેટલું નુકસાન થાય છે બાળક. શું વાત કરો છો? અને બેઠાડું જીવન છે, ભણવાનું ગમતું નથી, અલગ પ્રકારનો વિચિત્ર માનવ થઈ જશે તમારો બાળક. એટલે 12 વર્ષ સુધી, જ્યાં સુધી એના કપાળની પાછળનો ફ્રન્ટલ લોબ વિકસિત નથી થયો, બાળકોને આનાથી દૂર રાખવા જોઈએ. તો એના માટે શું કરવું જોઈએ? આપણે કન્વિન્સ તો પહેલા હોવા જોઈએ ને, એટલા માટે મેં આ વાત કરી. તો પહેલું સ્ટેપ છે, તમને જ નથી છૂટતું. અને આપણે શું વિચારીએ છીએ, લેડીઝ વિચારે મારે તો બધા જોબના કામ છે, પુરુષ વિચારે મારે પણ ધંધાના કામ છે. કામ કરતા હૈયે. તો કામ તમે કરો છો તો કામ માટે તમારે ના વાપરવું એવું નથી, પણ કોક તો લિમિટ હોય ને. તમે એવું તો શું કામ કરવા માંડ્યા કે 24 કલાક ઓફિસર થઈ ગયા? બરાબર છે. તમે કામ ના કરો એવું શું કહું છું. દિવસની અંદર એક ટાઈમ તો એવો રાખો 2 કલાક. આપણે યુદ્ધના નિર્ણય લેવાના છે તમારે? ના ભાઈ, સાયરન વગાડવાના? ના રે, બિલકુલ કોઈ નથી લેવાના. નથી લેવાના. તો હું એમ કહું છું, એક માતા પિતા તરીકે આપણે જોબ કરીએ છીએ, ધંધો કરીએ છીએ, ગમે ત્યારે ફોન આવશે. બાળકોને ખબર પડવી જોઈએ કે મારા મમ્મી પપ્પા એક ટાઈમ દિવસમાં એવો રાખે છે, 2 કલાક જેવો કે કંઈ પણ, કે ત્યારે નથી અડતા. એ સંયમ છે ને, એ બાળકને 12 વર્ષ સુધી ટકાવશે. તમે આ કીધું એટલે મેં નિયમ બનાવ્યો છે જીતુભાઈ કે દર અઠવાડિયે એક ડિજિટલ ઉપવાસ. એટલે એ અઠવાડિયે ફોન બિલકુલ ઘરમાં રાખવાના જ નહીં, એ ફોન મૂકી દેવાના. બીજે દિવસ સવારે એ તમારા માટે શક્ય હશે, પણ દરેક માટે શક્ય નથી બનતું. 3 એના ઉપાય છે. એક તો એના મમ્મી પપ્પા જાળવીને વાપરતા હશે. ધારો કે હું જ્યારે પણ ફોન પર વાત કરું ત્યારે અહીંયા નથી રાખતો, હું ફોન સ્પીકર પર જ રાખું છું. અગત્યની વાત હોય તો જ અહીંયા રાખું છું. જાળવીને વાપરો, જરૂર પૂરતો વાપરો અને જાહેરમાં વાપરો. કોઈ પણ સ્ક્રીન જાહેરમાં વાપરો. હા, બરાબર છે. ધારો કે આપણો બાળક છે, એને સ્ક્રીન જોવાની ટેવ પડી ગઈ, અરે સ્ક્રીન પર તો આખી દુનિયા છે ભવિષ્યમાં. હા, હું સ્ક્રીનનો વિરોધ નથી કરતો. જાળવીને જાહેરમાં અને જરૂર પૂરતું વાપરો. બરાબર છે. તમારો છોકરો જ્યારે પણ કમ્પ્યુટર વાપરે છે એની સ્ક્રીન તમને જાહેરમાં દેખાવી જોઈએ. કેમ છોકરો આમ રાખીને બેસે છે, રૂમ બંધ કરીને કેમ બેસે છે? બરાબર છે. સિમ્પલ છે. તો પહેલી વસ્તુ છે, માતા પિતાએ અમુક નિયમો બનાવવા પડશે. અને હું તો કહું છું કે એના મમ્મી પપ્પા ફોન વાપરતા હશે ને તો છોકરો પણ વાપરશે. મમ્મી પપ્પા જોબ માટે ને વ્યવસાય માટે ફોન વાપરે છે નહીં, એના ગુલામ થઈ ગયા છે, એટલે છોકરો ગુલામ થઈ ગયો છે. ફેર છે. હા, 100%. છોકરો જોવે છે કે મારા પપ્પા મમ્મી ગુલામ છે, એટલે ગુલામ બને છે. તમે વાપરશો ને તો છોકરો ખાલી વાપરશે. યસ. એટલે આ એક વસ્તુ છે. અને મોબાઈલનો બીજો ઉપાય એ છે કે એનો વિકલ્પ તમારે આપવો પડશે. એટલે જ અમે પેરેન્ટિંગ વેદાની એપ્લિકેશન રોજ માતા પિતાએ બાળક સાથે 10-15 મિનિટ શું વિતાવી શકે ને બનાવ્યું છે. કે રોજ શું કરવું ખબર નથી પડતી. મોબાઈલ છોડાવો છે તો મોબાઈલની અંદર જે ઓડિયો વિડીયો અને મજા આવે છે એવી મજાની એક્ટિવિટી માતા પિતાએ કરવી પડશે. ભલે તમે 24 કલાક ના કરો, પણ એનો એક વિકલ્પ આપવો પડશે એને. એ બાળકને યોગના, ધ્યાનના, કરાટેના, સ્વિમિંગના બધાના ક્લાસમાં મૂકો શાંતિથી. છોકરો સવારે ઉઠે પછી સ્કૂલમાં જાય, શાંતિથી લેસન કરે, પછી આવું એને ગમતી પ્રવૃત્તિમાં મૂકો 2 કલાક. એ થાકી જવો જોઈએ. મોબાઈલ હું પાણી ન પીવું, મારી દ્રષ્ટિએ. એટલે વિકલ્પ આપવા પડશે. અને બીજી વસ્તુ કે છોકરો કાંઈ પણ કરે, મોબાઈલ પર લોકો કેમ જાય છે? લાઈક, શેર, કોમેન્ટ અને સેવ થાય છે. તમારું બાળક કંઈક કરે છે તો તમે એને લાઈક તો કરો, બહુ સરસ, કોમેન્ટ કરો, શેર કરો, કોકને કહો કે મારા બાળકે આ સારું કર્યું, સેવ કરો, યાદ રાખો. તો એ કરવું પડશે. અને ત્રીજી વસ્તુ છે,
કે મોબાઈલથી જ મોબાઈલનો વિરોધ. દર અઠવાડિયે એક વસ્તુ એને બતાવવાની, ફોટો બતાવવાનો, પ્રસંગ બતાવવાનો, વિડીયો બતાવવાનો કે બેટા જો આ મોબાઈલ છે ને એ સારી વસ્તુ છે, પણ એનો જો ગેરઉપયોગ કરશું ને તો આવું થશે. બાળકને 12 વર્ષ સુધી ડર બતાવતા રહેવો પડે. 12 વર્ષ પછી એનું ફ્રન્ટલ લોબ વિકસી જશે, સામાજિક વિવેક આવી જશે, પછી ઓટોમેટિક ત્યાં સુધી આ બતાવ્યું હશે ને તેનામાં વિવેક આવી જશે. ખૂબ સરસ. સો જીતેન્દ્રભાઈ, પેરેન્ટિંગમાં તમે લગભગ 15 વર્ષથી કામ કરો છો, તો કોઈક એવો પ્રસંગ જે પેરેન્ટિંગ ટિપ્સથી એ બાળકનું અને પરિવારનું, માતા પિતાનું જીવન બદલાયું હોય, કોઈક એવો પ્રસંગ? અત્યારનું નામ નહીં બોલી શકું, પણ અમદાવાદના એક બેન છે. હવે એને ડૉક્ટરે એવું કીધું કે તમારા બાળકને ઓટિઝમ છે. ઓકે. એટલે બેન એટલા ચિંતામાં આવી ગયા ને, ફ્રસ્ટ્રેશનમાં, અને આમ ટેન્શનમાં, ખાવાનું ભાવે નહીં, ઊંઘવાનું ડિસ્ટર્બ થઈ જાય. પછી નેટ પર સર્ચ કરતા હતા, એટલે ગૂગલ અને ઇન્સ્ટાગ્રામ તો અલ્ગોરિધમ ચાલે છે, એને અમારી એપ આવી, એપ ડાઉનલોડ કરી અને આખો કોર્સ એમને તરત લઈ જ લીધો અને અમારા કોર્સની એક્ટિવિટી કરી. પછી એમને ક્વેશ્ચન પૂછ્યો, મેં એમને અમુક સ્પીચ થેરાપિસ્ટ છે, ઓક્યુપેશનલ થેરાપિસ્ટ છે, હોમિયોપેથી છે, બધું ચાલુ કરાવડાવ્યું. ફક્ત 3 મહિનાની અંદર એના ઓટિઝમની અંદર એને એટલો બધો ચમત્કારિક ફેરફાર જોવા મળ્યો કે એના પરિવારવાળા બધા જ એટલા બધા ખુશ થઈ ગયા કે એના ઘરની અંદર મારો ફોટો ટીંગાડ્યો છે લોકો. શું વાત કરો છો? મને થોડું વધારે પડતું પણ લાગે છે, પણ એ લોકોને ફોટો ટીંગાડવો ઇટ મીન્સ કે એ લોકોને એવું થયું કે જો અમે અમારા બાળકને ઓટિઝમની અંદર એ દ્રષ્ટિકોણથી ઉછેરત તો અમારી આખા ઘરની જિંદગી છે ને બહુ જ ખરાબ થઈ. ખરેખર એક બાળક ઓટિઝમ એટલે એના બધી રીતે શારીરિક, માનસિક, ફાઇનાન્શિયલ, અને અમુક ઉપાય કરવાથી એમાં ઘણા અંશે બહાર નીકળી ગયા. એટલે મારું સપનું જે છે કે એક માતાને હું મદદરૂપ થઈ શકું, એક પિતાને હું મદદરૂપ થઈ શકું. હું ભલે લડવા નથી જતો, પણ એવા બાળકોને આપણે ઘડીએ કે જે આ દેશને મજબૂત બનાવે. તો એ સપનું જ્યારે પૂરું થાય છે ને ત્યારે મને એમ થાય છે કે જીવનના આ પ્રસંગ છે, અને એવા પ્રસંગ તો 30,000 માતા પિતાને બહુ જ બધા બન્યા છે. એ લોકો જ્યારે કહે તો મને એટલો બધો આનંદ થાય, પણ હું એ બધા પ્રસંગોને મારા મોઢેથી બહુ પછી બોલતો નથી અમુક સંજોગે. પણ એ લોકોનો આનંદ જોઈને ઘણીવાર કેવું છે કે આ સર્વિસ બિઝનેસ છે, ગર્ભ સંસ્કારને પેરેન્ટિંગ, થાકી જવાય, અવેરનેસ નથી. અમે જે લેવલનું કામ કરીએ છીએ, જાપાન, ઇઝરાયલ, અમેરિકાના બધા જ રિસર્ચ, વૈદિક સંસ્કૃતિનું બધું જ જ્ઞાન ભેગું કરીને તમને ડેઇલી એક્ટિવિટી આપતા હોઈએ, તો મને ઘણા કંઈ પૈસા બહુ પડે છે, એમ કંઈ કે સમય નથી મળતો. એટલે આપણને અમુક વાર એવું થાય કે યાર આ મૂકો અને બીજું કંઈક કરો. પણ સપનું છે એટલે એને છોડવાની વાત તો છે જ નહીં. પણ જ્યારે કોઈક માતા આવું કહે છે કે અમારા લાઈફમાં તમે ફાયદો કર્યો, તો અમને બહુ જ આનંદ થાય છે અને એ જર્ની મળતે દમ તક ચાલુ રહેશે. અને પેરેન્ટિંગમાં મને જો કોઈ બહુ જ દ્રષ્ટાંત ગમતું હોય તો આપણું રાષ્ટ્રીય પંખી કયું છે? મોર છે. પછી રાષ્ટ્રીય ધ્વજ તિરંગો છે. રાષ્ટ્ર માતા કોણ છે? લગભગ ખબર નથી. રાષ્ટ્ર માતા જીજા માતા છે. આપણા ભારત દેશના રાષ્ટ્ર માતા જીજા માતા છે, શિવાજીના માતા. હવે એમના પતિ હતા એ નિઝામ નીચે હતા. એમના પપ્પા અને ભાઈ એ મુગલોને નીચે હતા. અને એટલા બધા ત્યારે પીડા અને અત્યાચારો હતા. એને થયું કે મારે સ્વરાજ બનાવવું છે, પણ ભાઈ અને પપ્પા મદદ ના કરે, પતિ મદદ ના કરે. એમને 6 દીકરી જન્મી હતા, 6 નાની ઉંમરે મૃત્યુ પામ્યા હતા. પછી એક દીકરા જન્મ્યા, અને પછી શિવાજીનો જન્મ થયો ત્યારે એના પતિ બીજા લગ્ન કરે છે. હવે તમે વિચારો કે કોઈ પણ દુનિયાની માતાની પરિસ્થિતિ આનાથી વધારે તો ખરાબ શું હોય શકે? બિલકુલ ના હોય. અને એના મનમાં હતું કે મારે એવા બાળકને જન્મ આપવો છે કે જે સ્વરાજ લાવે. અને એવી રીતે ગર્ભમાં એમનો ઉછેર કર્યો, અને બાળક જન્મ્યો પછી પણ એને અર્જુનની, પછી કૃષ્ણ ભગવાનની, રામ ભગવાનની વાત કરી. તો એક માતા છે ને, માતા અત્યારે મારી સામે તમે લોકો જે સાંભળી રહ્યા છો, એક માતા અને પિતા આખા વર્લ્ડને બદલી શકે. અત્યારે સમાજની અંદર કેટલા બધા પ્રશ્ન છે, એક પ્રશ્નનો જવાબ દુનિયા લેવલે તમારું બાળક લઈ આવે, એ સપનું એને નાખી દો. બરાબર. અને એ બાળક જો તમારું સપનું હશે ને તો ઉકેલ મળી જશે. કારણ કે મારે સપનું હતું કે મારે ગર્ભ સંસ્કારને પેરેન્ટિંગ કરવું છે,
અને અત્યારે તો અમે ગર્ભથી 12 સુધી પહોંચ્યા, 13 થી 25નો કોર્સ 5 વર્ષમાં થઈ જશે. એટલે ગર્ભની અંદર કોઈનું બાળક છે, એના ઘરે બાળક આવે, ગર્ભના ઘરે બાળક, ત્યાં સુધીનું આખું માનવ ઘડતર ચક્ર પૂરું કરીને આપણે નવું ભારત બનાવવું છે, એ અમારો સંકલ્પ છે. કારણ કે ચાઇના અત્યારે આગળ છે. તો 1970ની આસપાસ માઓ ઝેડોંગ કરીને એક કોમ્યુનિસ્ટ થઈ ગયા, એમને સપનું જોયું હતું. તો આજે હું એવો પ્રયાસ કરું છું, પણ જેટલા પણ માતા પિતા છે ને એ બધા જ પેરેન્ટિંગ કોચ છે. યસ. એ જો ધારે ને તો આપણા ઇન્ડિયાનો એક જ પ્રશ્ન પકડો, અશિસ્ત છે, કચરો છે, પ્લસ છે, માઇનસ છે, રાજકારણ છે. આપણે કે એક માણસ શું કરી શકે? જીજા માતા શું કરી શકે? જીજા માતા વિચાર્યું તો હું શું કરી શકું? મારા મમ્મી પપ્પા સહકાર નથી આપતા, ભાઈ સહકાર નથી આપતા, પતિ નથી આપતા, દુનિયા નથી આપતી, કોઈ શસ્ત્ર નથી, હું સ્ત્રી છું, હું શું કરી શકું? બહુ બધા એવું એને વિચાર્યું તો કાંઈ ના થાત, પણ એને વિચાર્યું કે હું કરી શકું અને એને કર્યું. તમે વાત કરી એટલે ગાંધીજી છે ને, ખાલી એમણે અહિંસા લીધી અને જો એટલે હવે તો બહુ જ બધા એક્ઝામ્પલ છે. તો આને લઈને તમે આજના યુવાન માટે એક શું મેસેજ આપશો? આપણા દેશના યુવાનને જો એક મેસેજ આપવો હોય જીતેન્દ્રભાઈએ. હું એ લોકોને એમ કહું છું કે તમે જ્યારે તમારે લગ્ન કરીને તમારા બાળકને જન્મ આપશો તો ગળાથી નીચેના ભાગ માટે જ બધા મમ્મી પપ્પા કામ કરે છે. પેરેન્ટિંગ વિથ બ્રેન ઇન માઇન્ડ. આપણે જેમ દરેક વસ્તુની તૈયારી કરીએ છીએ એમ ગર્ભાવસ્થા ધારણ કરો એના મિનિમમ 3 મહિના પહેલાથી પ્રોપર જ્ઞાન લો. અને એવું ના સમજો કે આવી રીતે જ્ઞાન થોડુંક લેવાતું હશે, એ તો બધું પેરેન્ટિંગ નેચરલ હોય. એવું નથી. દુનિયા બદલાઈ ગઈ છે. આપણા કપડાં બદલાઈ ગયા, આપણા વાળ બદલાઈ ગયા, આપણે ખાવા પીવાનું બદલાઈ ગયું, આપણા ફરવાની જગ્યા બદલાઈ ગઈ આપણા મમ્મી પપ્પા કરતા. પેરેન્ટિંગમાં આપણે અપડેટ નથી થયા. ધારો કે આપણે એમ વિચારતા હોય કે મારું બાળક છે એ મારા કરતાં અપડેટેડ આવે, એ ક્યારે આવશે? જ્યારે આપણા મમ્મી પપ્પાએ જે પેરેન્ટિંગ કર્યું એનાથી કંઈક વિશેષ કરશું તો આવશે ને. યસ. એટલે તૈયારી આપણે બધી વસ્તુની કરીએ છીએ, એમ આની પણ પ્રોપર તૈયારી કરીએ. એવું ના માનવું જોઈએ કે આના વિશે હું તૈયારી કરવાની. ધારો કે તમે વિચારો લાઈફનો પતિ પત્ની પછી એક ઉત્સવ બની જાય, એ વિષય તો બાળક જ છે ને. યસ. તો તમે જુઓ લગભગ મોટા ભાગના માતા પિતાની પ્રેગ્નન્સી કેવી જાય છે? પીડાદાયક. એ ઉત્સવ નથી બનતો. પેરેન્ટિંગ પણ ઉત્સવ નથી બનતો. એનું કારણ શું છે ખબર? ધારો કે તમારો લગ્ન પ્રસંગ હોય, બરાબર, એમાં તમે જ વરઘોડાની વ્યવસ્થા કરતા હો, તમે જ રસોઈની વ્યવસ્થા કરતા હો, તમે જ ડેકોરેશનની વ્યવસ્થા કરતા હો, તમે જ ફોટોગ્રાફીની વ્યવસ્થા કરતા હો, તો તમને ક્યારે આનંદ ના આવે. એ તમારો લગ્ન પ્રસંગ અગત્યનો છે, તમને મજા ના આવે. હું તો કહું છું બધાને સોંપીએ છીએ ને, પછી પણ લગ્ન પ્રસંગમાં લગભગ કોઈને મજા નથી આવતી. એ કેવી રીતે વીતી જાય છે ને ખબર નથી પડતી. તો લાખો રૂપિયા ખર્ચ કર્યા પછી પણ પીડા જ ને કમ્પ્લેન જ હોય છે જીતુભાઈ. તો લગ્નનો પ્રસંગ પણ ઉત્સવ કેમ નથી બનતો? કારણ કે આપણે પ્રોફેશનલ લોકોને એ સોંપી નથી દેતા. જેમ અમે લોકો બિઝનેસ કરીએ છીએ, તો બિઝનેસ શીખવા માટે અમે લાખોની ટ્રેનિંગ લઈએ છીએ. યસ. કે ભાઈ કોઈને માર્કેટિંગ આવડે છે એને સોંપી દો, કોઈને સેલિંગ આવડે છે એને સોંપી દો, તમારું કામ છે એ જ તમે કરો. એમ તમારે જો પ્રેગ્નન્સી અને પેરેન્ટિંગને માણવું હોય તો તમારા માટે તમારા બાળકના ફિઝિકલ, ઇન્ટેલેક્ચ્યુઅલ, ઇમોશનલ અને સ્પિરિચ્યુઅલ વિકાસની બધી જ એક્ટિવિટી ક્યાંક ને ક્યાંક બની ગઈ છે. અમે લોકોએ પણ બનાવી છે. તમારે તમારા બાળકની જન્મ તારીખ નાખી દેવાની, રોજની એક્ટિવિટી બદલાઈ જશે, એ કરવા માંડો. તમારે ગોતવા માટે ટાઈમ નથી કાઢવાનો, તો તમને ટાઈમ મળશે પેરેન્ટિંગને એન્જોય કરવાનો. અને જાતે ગોત્યું તો અમુક વાર કોન્ફિડન્સ નહીં આવે કે આ સાચું હશે કે ખરાબ હશે. અને આ ટ્રાઈડ એન્ડ ટેસ્ટેડ હોય, પ્રમાણભૂત થયેલું હોય, અપ્રૂવડ હોય, એટલે તમને કોન્ફિડન્સ પણ આવશે. તમારું પેરેન્ટિંગ કોન્ફિડન્ટ અને હેપી કરવું હોય તો તમારે કોઈકની સહાય લેવી જોઈએ. એમાં એવું નહીં વિચારવાનું કે મારે સહાય નથી લેવી. તો આ યુવાનોને હું પહેલું કહેવા માંગુ છું. બીજી બાબત હું એ કહેવા માંગુ છું કે તમારા બાળકનો આઈક્યુ એ ક્રિએટિવ લેવલનો થવો જોઈએ. કોઈ વસ્તુ યાદ રાખી, સંકલન કરીને પરીક્ષામાં લખી નાખી, એ નહીં. એ તો એઆઈ કરી નાખશે. 20-25 વર્ષ પછી તમારું બાળક કંઈક નવું ક્રિએટ કરી શકે, એ લેવલનો એનો આઈક્યુ ડેવલપ કરવાનો પ્રયાસ કરવાનો. બીજું એનો ઇક્યુ છે એ લીડરશિપ લેવલનો હોવો જોઈએ. એટલે મેક્સિમમ લોકો સાથે એ વાત કરે, ડીલિંગ કરે. તમારા બાળકને સેલિંગ શીખડાવી દો.
વાતચીત કરવાનું શીખડાવી દો, ઓકે, એને પોતાની વાત કોકને કન્વિન્સ કરતા શીખડાવી દો, તો એ લીડર બનશે. ઇન્ડિયાને લીડરની જરૂર છે, Yes. ઇન્ડિયાને ક્રિએટિવ ઇનોવેટિવ લોકોની જરૂર છે. તો એ કરવું જોઈએ. અને ખાસ તો આજથી 20-25 વર્ષ પછી જે બાળકો હશે ને એની પાસે અમુક લેવલના પૈસા હશે, પણ શાંતિનો પ્રોબ્લેમ બહુ મોટો થવાનો છે. રાઈટ. એટલે તમારા બાળકને ધ્યાન શીખડાવો. અત્યારે તમે કરો, ધીરે ધીરે એને સંસ્કાર પડશે. એ 10 થી 15 મિનિટ ધ્યાન નહીં કરતો હોય ને એ કોઈ વસ્તુને એન્જોય નહીં કરી શકે 20-25 વર્ષ પછી. અને ફ્લેક્સિબિલિટી, બિલકુલ ધ્યાન ન કરતો હોય તો કેટલી મિનિટથી શરૂઆત કરવી જોઈએ જીતુભાઈ? ધ્યાન કાંઈ નહીં, તમે કરો, એ જોશે. ભલે રાડો નાખે, એ તો જોશે માતા ને. પિતાએ શરૂઆત કરવી જોઈએ ધ્યાન કરવાની. પછી ધીરે ધીરે એને, ધારો કે બાળક 12 વર્ષથી નાનું છે, 6 વર્ષથી નાનું છે, તો એને ધ્યાન કરતા બેસાડો નહીં. એને તમે રમાડો, કુદાડો, દોડાવો, એ એના માટે ધ્યાન જ છે. Okay. 6.5 વર્ષ પછી ધીરે ધીરે કરતા એને બેસાડો, થોડાક ઊંડા શ્વાસ લેશે. પહેલા ઊંડા શ્વાસ લેશે, ધ્યાન નહીં થાય નથી. પછી 12 વર્ષ પછી વિપસ્યના છે કે પછી કોઈ બીજા સેન્ટરને તમે જોઈન્ટ કરો. બહુ બધા સેન્ટર મળી પણ રહે છે. ધ્યાનનું મહત્વ છે. ધ્યાન વગર સુખી નહીં થાય 20-25 વર્ષ પછી તમારું બાળક. અત્યારે હાર્વર્ડ ઓક્સફર્ડને પણ ખબર નથી કે જે શીખવે છે સ્કૂલમાં એને કામ લાગશે કે નહીં. ઓકે, અમારા ઓફિસમાં 40 જણા કામ કરે છે, એમાં જે વસ્તુનું અભ્યાસ કર્યો હોય એના 4 જ જણા જોબ કરે છે, બીજા બધા અલગ જ કરે છે. અત્યારે કામ નથી લાગતું ભણતર, જેના માટે Yes. તમે બધી મહેનત કરો છો, તો ભવિષ્યમાં તો લાગવાનું જ નથી. તો ધ્યાન કરવાથી પોતાના ઉપર સંયમ આવે છે અને ફ્લેક્સિબિલિટી આવે છે. કારણ કે અત્યારે ટેકનોલોજી એટલી ફાસ્ટ બદલાઈ છે, તમારે બહુ ફાસ્ટ તમારી વિચારધારા બદલવી પડશે ને ધંધોય બદલવો પડશે. લોકો ધંધો નથી બદલી શકતા. કોરોના આવ્યો તો પણ ના બદલી શક્યા. હીરાની અંદર મંદી થાય છે, લોકો ધંધો નથી બદલી શકતા, હિંમત નથી આવતી, કારણ કે એની તાકાત ક્યાંથી મળશે તમને? તો ભવિષ્યની અંદર આપણા બાળકને જેટલી ફ્લેક્સિબિલિટી આપણે શીખડાવી શક્યા Yes. તે બહુ સારું છે. અને મને બીજી 3 વસ્તુ કોઈ પણ બાળકના અદ્ભુત ફ્યુચર માટે કરવા જેવી લાગે છે. પહેલાં તો એને સ્વિમિંગ, ઓકે, જિમ્નેસ્ટિક કે ડાન્સિંગ 3માંથી એક વસ્તુમાં એને મૂકવો જોઈએ, ઓકે, જેથી એના શરીરના જમણા અંગો જેટલા વપરાય ને એટલા ડાબા વપરાય, તો એના બ્રેનનું બહુ સારું ડેવલપમેન્ટ થશે, લેફ્ટ અને રાઈટ બ્રેનનું. ખૂબ સરસ. બીજી વસ્તુ છે એને વાંચવામાં આગળ વધારી દો. અને ત્રીજી વસ્તુ છે એને સંગીતની અંદર કાં તો એ ગાય છે અને કાં તો એ કીબોર્ડ વગાડે છે. આ 3 વસ્તુ જે મમ્મી પપ્પાએ કરી, અત્યારનું ભણતર કેટલું લાગશે કાંઈ કામ ખબર નથી. આ 3 વસ્તુ જો તમે બાળક જેવો જન્મથી 3 વર્ષ સુધી આના સંસ્કાર આપો અને 3-4 વર્ષ પછી થોડું થોડું ચાલુ કરો, જે બાળકે આ 3 વસ્તુ 12 વર્ષ કરી ને એના છોકરાને કોઈ નહીં પહોંચે. વાહ. ફિઝિકલ છોકરાને કોઈ એક્ટિવિટીમાં સ્વિમિંગ, જિમ્નાસ્ટિક, ડાન્સિંગ, ડાન્સિંગ, અને તમે કીધું એમ રીડિંગ, મ્યુઝિક. મ્યુઝિકમાં વાદન અને કાં તો ગાય, બેમાંથી. ઓકે, ખૂબ સરસ. તમારી પેરેન્ટિંગ ફિલોસોફીનો સાર જો તમારે કહેવો હોય તો એમાં શું કહેશો? પહેલી વસ્તુ, મા બાપ એવું માને છે કે આ મારું બાળક છે, મારી સંપત્તિ છે, હું કહું એમ કરવો જોઈએ. આ વસ્તુ ખોટી છે. ઈશ્વરની રચના છે, બાળક તમારા થકી આવ્યું છે, તમારા સપના પૂરા કરવાનું સાધન નથી. ઓકે, થોડું વિચિત્ર લાગશે, વાસ્તવિકતા હશે. એટેચમેન્ટ સાથે ડિટેચમેન્ટ, ઓકે, એટેચમેન્ટ સાથે ડિટેચમેન્ટ પણ જરૂરી છે. બાળક અલગ વ્યક્તિત્વ છે, એને એની રીતે ખીલવા દો. કોઈ છોડને ખેંચીને મોટો ના કરી શકાય. બીજી વસ્તુ, દરેક બાળક અનંત સંભાવના છે. હા, તમારે એને જ્યાં ધારીને પહોંચાડવો હોય પહોંચાડી શકો છો. ત્રીજી વસ્તુ, તમારા બાળક માટે બેસ્ટ વસ્તુ દુનિયામાં છે જ આજુબાજુ, પકડીને એના સુધી પહોંચાડો. અને ચોથી સૌથી મહત્વની વસ્તુ કે પેરેન્ટિંગમાં ધીરજ જ રાખવાની છે. ધીરજ, ધીરજ, ધીરજ. આપ હી સમજે, આપ હી સમજે, આપ હી સમજે. આપણે માનવ છીએ અને પેરેન્ટ તરીકે આપણે જ્યારે કરીએ છીએ બધું, તો અત્યારે બાળક છે એ આપણી 33% પ્રાયોરિટીમાં આવી ગયો છે. પહેલાંના જમાનામાં મારા મમ્મી પપ્પા માટે 100% હું જ હતો. હા, હવેના માતા પિતા માટે કેરિયર છે, હા, અને એન્ટરટેનમેન્ટ છે, અને બાળક છે. સોશિયલી એક્ટિવિટી પણ છે કેટલી બધી. તો બાળક 33%માં આવી ગયો. તો આવા સંજોગની અંદર મગજ તમારું જશે. તમે ગમે એટલું પેરેન્ટિંગ, તમે ગમે એટલા પેરેન્ટિંગના પુસ્તક વાંચો, સેમિનાર કરો, વર્કશોપ ભરો, મારી વાત કરું પોતાની, બરાબર છે. ત્યારે
જેટલું મગજ શાંત કરી શકાય. ધારો કે તમારા બાળક પર તમારો ગુસ્સો થઈ ગયો, સોરી કહી દો થોડા વખત પછી, બરાબર છે, અને ગુસ્સો કરવાની છૂટ છે. તું, તારે, તને, તે શબ્દ નહીં વાપરવાનો. હું, મારે, મને, મેં શબ્દ વાપરવાનો. તમારે જેટલો ગુસ્સો કરવો એ છૂટ છે. એક્ઝામ્પલ તરીકે આપો ને. તને આમ કામ, ધારો કે બાળક છે એને કોઈ વસ્તુ તોડી નાખી, તને ભાન નથી પડતી, હરખી રીતે પકડતો નથી, તું આમ કેમ કરે છે, તને કેટલી વાર સમજાવવો, તું તો આવો જ છો. તું, તને, તે, એવું નહીં. હું, મને, મેં. ઓકે. કે બેટા, અત્યારે હું ઘણા વખતથી જોઉં છું કે તારી આ પ્રવૃત્તિ બહુ જુદી રીતે થઈ રહી છે. મને એમ લાગે છે કે તું આવું કરીશ તો બહુ સારું લાગશે, અને જ્યારે તું આવું કરે છે ત્યારે મને બહુ દુઃખ થાય છે. તમે ગુસ્સે થઈને પણ હાઉ આવું ટુ કરી ટોક, શકો છો. તમે જે વાત કરી એમ કે તમે કેવી રીતે વાત કરો છો બાળક સાથે. એ 3 સ્કિલ અમે અમારા પેરેન્ટિંગ કોર્સમાં શીખવીએ છીએ. યસ. તો બાળક છતાં પણ જ્યારે પણ ખરાબ વસ્તુ કરે છે, આપણું મગજ જાશે, અને મગજ જ્યારે જાશે ત્યારે વાણી ગમે તે બોલશે. તો એવું બોલવું કે બાળકના આત્મસન્માનનું ખંડન ના થાય. તમારા બાળકમાં ગાંધીજી પણ છે, વિવેકાનંદ સ્વામી પણ છે, સરદાર પટેલ પણ છે. એનું ખૂન માતા પિતાથી અમુક વાર અજાણે પ્રેમ હોવા છતાં સમાજથી કે શિક્ષકોથી થઈ જાય છે. ખૂન થતું બચાવો. પેરેન્ટિંગનો સાર એ જ છે. એક કૃષ્ણ ભગવાન નહીં, ભગવાન દરેક બાળકને બુદ્ધ ભગવાન, ગાંધીજી તરીકે મોકલે છે. એના માતા પિતાએ એ લોકોનું કંઈક ઘડતર કર્યું છે. યસ. તો એ અલગ પર્સપેક્ટિવથી આગળ આવે છે. તો આ પેરેન્ટિંગની ફિલોસોફીનો સાર છે. આ વાત તમે કીધી એટલે મને એ નાગરાજજીનું વાત યાદ આવે છે કે હર ગુરુ મેં લઘુ સમાયા હુઆ હૈ. એટલે તમે એને ત્યાંથી ન જુઓ. અને હું એવું કહું છું કે બાળક એ શરીરથી નાનું છે, એના મન મગજ વિચારથી નાનું નથી. એટલે સન્માન તમારે જોઈએ છે તો સન્માન તમે એને આપો. અને ખાસ તો કેવું છે, અત્યારે પેરેન્ટિંગના અને ગર્ભ સંસ્કારના તમને પ્રશ્ન એટલા માટે લાગે છે કે આપણા મગજમાં કોઈ ઊંચો વિચાર નથી. જીજા માતાને કેમ પ્રોબ્લેમ ના લાગ્યા? એને ઉલટી નહીં થઈ હોય, એને ઉપકા નહીં આવ્યો હોય, એને પ્રસૂતિનું પીડા નહીં થઈ હોય. એના મગજમાં તું રાષ્ટ્ર નિર્માણ માટે મારા બાળકને જે કરવું પડે તે યસ બધું કરીશ. એમ પેરેન્ટિંગમાં આપણને હોય કે મારો બાળક ઇન્ડિયાનો કોઈ પ્રશ્ન સોલ્વ કરે, યસ, મારું બાળક કોઈ મહાન જીવન જીવીને બતાવે. તો આ જે પ્રશ્નો છે ને, ખાવાના, પીવાના, બધા સામાન્ય થઈ ગયા છે. બહુ સામાન્ય, બહુ સરસ. અને એ તમારી જે ઓરા થશે ને, યસ, ધારો કે મારું બાળક 7 મહિનાનું છે, હું એના પ્રત્યે હું કંઈ મારા વાઈફની જેમ એને સુવાડતો નથી, ખવાડતો નથી, પીવાડતો નથી, પણ મારા મગજમાં ક્લિયર છે કે કંઈક કરીને બતાવે. હું એનો ફોર્સ નથી કરવાનો, પણ મારી ઓરા એવી નાખું છું, જ્યારે મને જોવે છે ને અત્યંત ખુશ થઈ જાય છે. કારણ કે ભલે હું કંઈ કરતો નથી, પણ મારી ઓરાથી, વિચારોથી જે કરું છું ને, એ સામાન્ય વસ્તુ નથી. ખૂબ સરસ. અત્યારે એ વસ્તુ જ નીકળી ગઈ છે જ નહીં. બેઝિક જ ખાવું, પીવું, ક્યાં જઈશું, ફરવા જઈશું, એનાથી ઉપર ઉઠીને જો વિચારીએ તો તમે કીધું કે આ પ્રશ્ન, તો તમારા મગજમાં ઉપરનો ધ્યેય હશે ને, તો બધું જ છે ને એ ચણા મમરા લાગશે, ગૌણ થઈ જશે. અત્યારે ચણા મમરા આપણને બહુ મોટા લાગે છે. એવું વસ્તુ છે. એક્ઝેક્ટલી. તમે હું મોટા થયા ખબર જ નથી. એટલે મને ઘણી વખત બધા કહે છે ખરા, મારી મમ્મીએ ક્યાં પેરેન્ટિંગ કર્યું છે તો એના મોટા થયા. પણ હું એમને કહું છું કે મારી મમ્મી પાસે એક જ કામ હતું, અમે અને ઘરનું કામ. જે રાજની માતા પાસે બહુ જ બધા કામ છે. 33% બાળક આવી ગયું છે. યસ. એટલે ગુસ્સો આવે છે બાળક પર. ખૂબ સરસ. અને ઘણીવાર કંઈ કે છોકરો બહુ ગુસ્સો કરે છે, છોકરો ખાતો નથી, છોકરો સૂતો નથી. અરે છોકરો એનું મસ્ત જીવન જીવે છે યાર. ઘણીવાર એવું છે કે માતા પિતાના પ્રશ્નો હોય છે ને બાળક સાથે જોડી દે છે, ક્યાંક એવું પણ થાય છે. એટલે બીજી એક વાત પણ મારે કરવાની છે કે ઘણીવાર બાળક ઘરમાં આવે ને, એટલે માતા પિતા એક ભૂલ પણ એવી કરતા હોય છે આવા બધા લેક્ચર સાંભળીને, પોડકાસ્ટ સાંભળીને, કે બાળક મારા માટે સર્વસ્વ છે. નો, ઘરમાં 3 પેઢી છે. મારા મમ્મી પપ્પા છે, હું છું અને બાળક છે. ત્રણેય છે. 100%. બાળકને જન્મથી 12 વર્ષ કે 6 વર્ષ સુધી 100% મહત્વ આપી દેવામાં આવે છે. એટલે એક બાળક પછી આખી જિંદગી 100% મહત્વ લેવાનો પ્રયાસ કરે છે. નથી મળતું ત્યાર પછી દુઃખી થાય છે. બરાબર છે કે ભાઈ તું રડે છે એટલે દાદાને સુવાનું નહીં. અરે ભાઈ શાંતિ રાખો, બીજાનો ઉપાય કરો. તું આવ્યો એટલે બધાની બધી વસ્તુઓ પ્લસ માઇનસ નો થઈ જાય. અને બીજું, આપણે પણ હ્યુમન છીએ. હ્યુમન તરીકે આપણે ક્યારેય પરફેક્ટ નથી થઈ શકવાના. તો આપણા બાળકને એ પણ ખ્યાલ આવવો જોઈએ કે મારા મમ્મી પ્રયાસ કરે છે, બહુ સરસ વાત છે, અને એ હ્યુમન છે. આપણે કહેવાનું કે બેટા મમ્મીને પણ ગુસ્સો આવી શકે, મમ્મીને પણ આળસ થઈ શકે. એઝ અ હ્યુમન આ બધું નેચરલ છે. સ્વીકારો. ઘણીવાર આપણે બાળકોને બહુ મહાન બનાવવા જતા માનવતામાંથી કાઢી નાખીએ છીએ. એક્ઝેક્ટલી.
એટલે ત્રણ પેઢીનું મહત્વ હોવું જવું જોઈએ જોઈએ. એવું પણ હું પેરેન્ટિંગમાં ઘણીવાર કહું છું, તો ચોક્કસ. બેલેન્સ થશે. કે દાદા પણ એટલા જ મહત્વના છે, પપ્પા પણ છે ને તું પણ છે. અને બીજી અગત્યની સાવ ફાઇનલ વાત કે તમે આ બધું જ સરસ કર્યું હમ ધારો કે, હમ અને પછી પણ તમારું બાળક ગેરવર્તન કરે છે કે જેથી તમારું નાક કપાય, તો કર્મ સિદ્ધાંત પણ એક ચીજ છે. યસ. આપણા પ્રયાસો હતા, પેરેન્ટિંગથી કાંઈ ના થયું એવું નથી, હમ તો આખી જિંદગી ગિલ્ટી ફીલ નહીં કરવાની. Right. હાય મેં મારા બાળકને આટલા સંસ્કાર આપ્યા, પેરેન્ટિંગનું તો કંઈ મહત્વ નથી, મારા બાળકને તો કંઈ સંસ્કાર મળ્યા નહીં, અધરવાઇઝ એને તો કંઈ લીધા નહીં, તો આવું કર્યું. હમ ગિલ્ટી ફીલ નહીં કરવાની, ઇટ્સ ઓકે, સ્વીકારવું જોઈએ. હમ હવે ગાંધીજીએ પોતાના બાળક માટે બધો જ પ્રયાસ કર્યો હોય હમ અને એના બાળક જો સારા નથી થતા, હમ તો ગિલ્ટી પણ લેવાની જરૂર નથી. હમ આપણા મગજમાં એટલું રાખવાનું કે બેટા, તારો જન્મ જ્યારે થયો અને તારો ઉછેર જ્યારે અમે કરતા હતા ત્યારે દુનિયામાં જેટલી સારી વસ્તુ હતી અમે તમને આપી છે, ઇટ્સ ઓકે, હમ મારી જવાબદારી મેં પૂરી કરી. પૂરી કરી છે. એ સંતોષ માતા પિતા તરીકે પોતાને હોવો જોઈએ. મેં જે કર્યું છે બેસ્ટ કર્યું છે, મને ખબર છે, અને પછી પણ પરિણામ એવું જ આવવું જોઈએ. એ જે અટેચમેન્ટ છે, પરિણામ સાથે જે અટેચમેન્ટ છે, એ દુઃખ આપે છે. એટલે આ એક બહુ મોટી જર્ની છે. એમાં દરેક જગ્યાએ મદદની, ધીરજની, શાંતિની જરૂર પડે છે. પણ એક પેરેન્ટ તરીકે જો આપણે ઊંચો ધ્યેય રાખીને, ધીરજ રાખીને, આત્મમંથન કરીને જો કાર્ય કરીએ છીએ તો રિઝલ્ટ સારું જ આવે છે. અને છેલ્લે તો આપણે બધાએ ભેગા થઈને એક નવું ભારત બનાવવાનું છે. મને અત્યારે જેટલા લોકો સાંભળી રહ્યા છે, ગર્ભ સંસ્કાર કરીને, પેરેન્ટિંગ કરીને, બિઝનેસ કરીને, કાંઈ પણ કરીને, આપણે જ્યારે ભારતનો શતાબ્દી મહોત્સવ આવે ત્યાં સુધીમાં ભારતને વિશ્વગુરુએ પહોંચાડવાનું છે. સો તમે આટલા 14 વર્ષથી કામ કરો છો જીતુભાઈ, તો બાળકોમાં અત્યારે કઈ કઈ તમે એવી પદ્ધતિઓ શોધી છે જે બાળ ઉછેરમાં અને બાળ વિકાસમાં ઉપયોગી થાય? એક છે શયન સંવાદ, જેને અમે સ્લીપ ટોક કહીએ છીએ. બાળક સૂઈ જાય પછી 10 મિનિટ પછી કે 1 કલાક પછી પોઝિટિવ વાક્ય બોલવાના. ધારો કે બાળક બહુ ગુસ્સાવાળો છે તો એ સૂઈ જાય પછી 1 કલાક કે 10 મિનિટ પછી એના જમણા કાનમાં એના મમ્મીએ કે પપ્પાએ બોલવાનું, અથવા તો મોબાઈલમાં રેકોર્ડ કરીને સંભળાવો તો પણ સેમ અસર છે કે તું શાંત છો, તું સ્થિર છો. વ્યક્તિ, વાતાવરણ, વસ્તુ ચેન્જ થાય તો પણ તું ધીરજ રાખે છે, હસતો રહે છે, આનંદમાં રહે છે. 21 થી 90 દિવસમાં પરિણામ મળે છે. અફર્મેશન જે આપણે કહીએ છીએ, 21 થી 90 દિવસમાં. આ શયન સંવાદ છે. ખૂબ સરસ. બીજું, અમે એક ડ્રીમ રક્ષા કવચ વિધિ ડેવલપ કરી છે કે બાળકની આંખમાં આંખ નાખીને વાત કરો અને ત્યારે એના સદગુણો વિશે વાત કરો. સપોઝ ધારો કે આ પોડકાસ્ટ 1 કલાકથી ચાલે છે, મેં તમારી આંખમાં આંખ નાખીને અત્યારે ખાલી 10 સેકન્ડ વાત કરી, તમારી સાથેનું કનેક્શન મારું અદ્ભુત થઈ જશે. યસ. તો નાના બાળકને જ્યારે એના માતા પિતા આંખમાં આંખ નાખીને વાત કરીને એના સદગુણો કહે છે ને, તો આખા દિવસમાં તમે એને કહો છો ને આમ નહીં કરતો, આમ નહીં કરતો, આમ નહીં કરતો, આમ નહીં કરતો, એનું બેલેન્સ થાય છે. એ સિવાય એને અખરોટ જમાડો, એ સિવાય એના માથે હાથ ફેરવો, એને ગાયત્રી મંત્ર સંભળાવો. આ મેં ડ્રીમ રક્ષા કવચ વિધિ બનાવી છે. વાહ. બીજું મેં તમને જે વાત કરીએ 30 ઇન્ટરનેશનલ પેરેન્ટિંગ સ્કિલ સ્કિલ. યસ. કે જે 40 થી વધારે વર્ષોથી 50 થી વધારે દેશોની અંદર પ્રચલિત છે. તો બાળક સાથે કેવી રીતે બોલવું, આપણને થાય કે એમાં શું શીખવાનું ખરેખર છે. મેં ગીજુભાઈને વાંચ્યા છે, નાનાભાઈ ભટ્ટને વાંચ્યા છે, અને ગુજરાતના લગભગ બધા જ ઇન્ડિયાના પણ પુસ્તકો વાંચ્યા છે. એ 30 સ્કિલ જેવી સ્કિલ મને ક્યાંય કોઈ જગ્યાએ હાલ મળી નથી. ઓકે. બીજા પુસ્તકોમાં કેવું છે, કામ બહુ સારું છે, પણ એમાંથી તમારે સાર કાઢવો પડે. આ સાર છે જ નહીં. આવું કરે છોકરો તો શું કરવું, આવું કરે તો શું કરવું, એનો આત્મવિશ્વાસ, પ્રેક્ટિકલ ટૂલ્સ, આત્મવિશ્વાસ સંચવાય. તો એ 30 સ્કિલ પણ બહુ કામ લાગશે. ડ્રીમ રક્ષા કવચ વિધિ પણ કામ લાગશે. શયન સંવાદ પણ કામ લાગશે. અને બીજું, આપણા આખા ઇન્ડિયામાં દુકાળ છે સંગીત થેરાપીનો. સંગીતમાં અને મોશન થેરાપીમાં એટલો પાવર છે કે બાળક ગુસ્સાવાળો હોય તો શાંત થઈ જાય, ખાલી સંગીત સંભળાવવાનું એને. ખાતો હોય, પીતો હોય, સૂતો હોય, કાંઈ નહીં. અને આળસુ બાળક છે એ એક્ટિવ થઈ જાય. સંગીતમાં તમે કહેશો કેવા પ્રકારનું સંગીત સંભળાવવાનું? રાગ સંગીત છે, મોઝાર્ટ સંગીત છે, ઓમ સંગીત છે, સેલ્ફિગિયો ફ્રીક્વન્સી છે. આવા ઘણા બધા સંગીતના દુનિયામાં જ્યાં પણ રિસર્ચ થયા છે ને, બધા અમારા કોર્સમાં અમે લોકોએ મૂક્યા છે. એટલે સંગીત થેરાપી બહુ અગત્યની છે. આઈન્સ્ટાઈન એવું કહેતા કે મારી જે શોધ છે ને એ મારા સંગીતમય વિચારોનું પરિણામ છે. શું વાત કરો છો? જે આપણને બહુ ઓછી જગ્યાએ મળે છે. હું 8મા ધોરણમાં આવ્યો ત્યારે મને ખબર પડી કે કવિતા ગવાય. ત્યાં સુધી મારા શિક્ષકો કવિતા વાંચતા હતા. આ તમે એકદમ સત્ય વાત કરી. કવિતા વાંચતા હતા. તો સંગીત થેરાપી બહુ અગત્યની છે. બીજું, આપણા યોગશાસ્ત્રમાં 7 ચક્રની વાત છે. તો અમે લોકોએ એક અરોમા થેરાપીની કીટ બનાવી છે. ધારો કે બાળકનું
મૂલાધાર ચક્ર વીક હોય તો એ ડરતો હોય, હમ તો એ રાત્રે સૂતો હોય ત્યારે એને સૂંઘાડી દો, હમ બરાબર, 24 કલાકમાં 2 વાર, તો બાળકનો ડર ઓછો થઈ જાય. અમુક બાળકો બોલતા નથી તો વિશુદ્ધિ ચક્ર સૂંઘાડો. અમુકના પેટના પ્રશ્ન છે, મણિપુર ચક્ર સૂંઘાડો. અમુક બહુ લાગણીશીલ નથી, હમ વસ્તુ શેર નથી કરતા, તો અનાહત ચક્ર સૂંઘાડો. ઘણીવાર બાળકો કારણ વગર દુખી રહી છે તો સ્વાધિષ્ઠાન ચક્ર સૂંઘાડો. અમુક બાળકો માતા પિતાનું માનતા નથી તો આજ્ઞા ચક્ર સૂંઘાડો. તો આવી બધી કીટ પણ અમે લોકોએ ડેવલપ કરી છે. આ બધી વસ્તુ અત્યારે બજારમાં બહુ અવેલેબલ નથી, પણ અમારા જેટલા પણ માતા પિતાઓએ એનો ઉપયોગ કર્યો છે એ લોકોને ટ્રેમેન્ડસ રિઝલ્ટ મળ્યા છે. આ પેરેન્ટ્સ યુઝ કરી શકે? તમે જે 7 ચક્રની વાત કરી, પેરેન્ટ્સ યુઝ કરી શકે, પણ 12 વર્ષ પહેલા જો કરો તો ફાયદો વધારે થાય, અને પેરેન્ટ્સ કરે તો 1000 વાર કરે તો ફેર પડે, બાળકને ફક્ત 10 વાર કરે તો 10 ફેર વાર. પડે. અને બીજી વસ્તુ છે બ્રેન ડેવલપમેન્ટની એક્ટિવિટી. હમ ધારો કે રોજ રાતે 10 મિનિટ તમારે બાળક સાથે બેસવાનું છે, જે કરો એ બ્રેન ડેવલપમેન્ટની એક્ટિવિટીમાં કરો. એનું ફાઇન Okay. મોટર છે, ગ્રોસ મોટર છે, લેંગ્વેજ છે, સોશિયલ સ્કિલ છે, ઓકે પછી સેલ્ફ હેલ્પ છે. તો આ બધી જ એક્ટિવિટીઓ ઘણા સ્વરૂપે જાપાન, ઇઝરાયલ, અમેરિકામાં અને આપણા વૈદિક કલ્ચરમાં અમુક વસ્તુ થતી હતી, થતી. જે અત્યારે ધીરે ધીરે બંધ થઈ ગઈ છે. હમ તો એ બધી વસ્તુ એક્ટિવિટી બેઝ અમે ગર્ભવતી માતાને પણ આપી છે, ડ્રીમ ચાઇલ્ડ ગર્ભ સંસ્કાર એપ્લિકેશનમાં, અને પેરેન્ટ્સને પણ આપી છે પેરેન્ટિંગ વેદ એપ્લિકેશનમાં. યસ. તો હું એમ કહેવા માંગુ છું કે જેટલું દુનિયામાં સારું સારું હતું મેં લઈને મૂક્યું છે, અને એ મને સંતોષ છે, બસ. કારણ કે મારું સપનું પૂરું થાય છે. અને હજી મારી યાત્રા ચાલુ જ છે. શોધતો રહું છું કે બાળકના ઘડતર માટે માતા પિતા જ્યાં પણ અટવાય છે હમ એને હું કેમ મદદરૂપ થઈ શકું. સરસ. તો આ વાત છે. ખૂબ સરસ. તમે આવીને આવી જ બાળક માટે, બાળ ઉછેર માટે પ્રવૃત્તિ કરતા રહો, એવા મારા તરફથી તમને આશીર્વાદ. થેન્ક યુ. થેન્ક યુ.